નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો પૂજ્યાયણં, નમો લોય ત્રિકાળવર્તી સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી કલિકાલ સર્વજ્ઞ કુંકુંદાચાર્ય ભગવાન દ્વારા વિરચિત ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમ, જેની અમૃતમય ટીકા અમૃતચંદ્ર આચાર્ય ભગવાને કરી છે, એ બંને સમર્થ ભાવલિંગી સંતોના હૃદય કેટલા ઊંડા છે, એના એક એક વચનમાં કેટલી ગંભીરતા અને ઊંડપ છે, એ તો જ્યારે ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંતોના ભાવોને સ્પષ્ટ કરે, ખોલે, ત્યારે આપણને ખબર પડે કે આ બે શબ્દ લખ્યા છે, પણ બે શબ્દની અંદરમાં ઊંડાણ, ગંભીરતા કેટલી બધી ભરી પડી છે. ગ્રંથાધિરાજ સમયસારજી કોઈ એવું ચમત્કારિક શાસ્ત્ર ધન્ય કાળે રચાણું છે. ગુરુદેવ શ્રી પણ જેનું બહુમાન કરતા થાકતા નથી. એટલા બધા વિશેષણો આપ્યા કરે અને તો પણ એને અંદરમાંથી સંતોષ થાય નહીં કે જેવું અનુભવ્યો છે સમય સારને, એના તો અનંત 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 વિશેષણો આપીએ તો પણ ઓછા પડે. પણ છતાં ગુરુદેવ શ્રીની સ્વભાવની નિમગ્નતા એવી છે અને વાણીનો પણ કોઈ એવો અદ્ભુત યોગ છે કે જે વિશેષણો ગુરુદેવ શ્રીના શ્રી મુખે જરે, એ આપણને સામાન્ય રીતે જોઈએ તો ક્યાંય પાઠ્યક્રમની અંદરમાં, ડિક્શનરીની અંદરમાં એ શબ્દો જોવા ન મળે. પણ ગુરુદેવ શ્રી જે શબ્દનો પ્રયોગ કરે એ આપણી ડિક્શનરી છે. એટલા બધા અદ્ભુત ભાવોથી આ ગ્રંથાધિરાજ સમયસારજી ભરેલું છે. ત્રીજી મંગલમય ગાથા ચાલે છે, જે ગાથાની અંદરમાં આચાર્ય ભગવંતે સિદ્ધાંતને એટલા બધા ભરી દીધા છે અને એ સિદ્ધાંતમાં કેટલી ઊંડપ છે. એક સિદ્ધાંત પણ યથાયોગ્ય રીતે સમજાય તો આખું જીનાગમનું રહસ્ય, 12 અંગ 14 પૂર્વનો સાર જે છે સ્વાનુભૂતિ, એ સ્વાનુભૂતિ ક્ષણની અંદરમાં પ્રગટ થઈ જાય એવી આ સિદ્ધાંત શિરોમણી એવી ત્રીજી મંગલમય ગાથા. પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 14 નંબરનું મંગલમય પ્રવચન. સમયસાર સિદ્ધિ ભાગ 1, છેલ્લો પેરેગ્રાફ છે. પહેલામાં એમ કીધું કે દરેક દ્રવ્ય પોતામાં અંતર્નિમગ્ન છે, પોતામાં રહેલા અનંતા ગુણ પર્યાયોના ચક્રોને, સમૂહને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે, તો પણ પરસ્પર એકબીજા સ્પર્શતા નથી, અડતા નથી. હવે જે આ બીજો સિદ્ધાંત આચાર્ય ભગવાનને જે આપવો છે, એમાં આગલા સિદ્ધાંતમાં જે આ વાત કરી કે જેઓ પરસ્પર, તો હવે એ જે પરસ્પર જે છે
એમાં એમને શું કેવું છે કે પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. મૂળ ટીકાની અંદરમાં આચાર્ય ભગવાને એમ કીધું કે કેવા છે તે સર્વ પદાર્થો, તો કે પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને એટલે સમૂહને ચુંબે છે, સ્પર્શે છે, તો પણ જેવો પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. હવે અહીંયા જે પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી ને, તો હવે એ જે પરસ્પર એકબીજા રહેલા છે, હવે એના ક્ષેત્રથી વાત કરે છે. એટલે આ તરત બીજા સિદ્ધાંતમાં ક્ષેત્રથી વાતને ઉપાડી કે ભાઈ પરસ્પર તો ઘણા અર્થ થાય, કોઈ ક્ષેત્રથી ઘણા દૂર પણ હોય, તો એમ કે એ ત્યાંથી અહીંયા ને અહીંયાથી ત્યાં એમ એકબીજા પરસ્પર અડતા નથી. કારણ કે બધા દ્રવ્યો પોતપોતાની અંદરમાં અંતર્નિમગ્ન છે, પણ હવે એ બધા દ્રવ્યો રહેલા ક્યાં છે, એટલે આ ક્ષેત્રથી વાત બીજા સિદ્ધાંતમાં કરી. કારણ કે પરસ્પરની જ્યારે વાત કરી ને, તો પરસ્પરમાં કોઈ ડિસ્ટન્સ ન સમજી લે. પરસ્પર એટલે કેવી રીતે પરસ્પર, તો કે અત્યંત નિકટ. પરસ્પરનું આ વાચ્ય અહીંયા અત્યંત નિકટ. એક નિગોદના શરીરમાં અનંતા જીવો અને એક સિદ્ધ પરમાત્માના જ્યાં બિરાજમાન છે ત્યાં એક સિદ્ધમાં અનંતા સિદ્ધ. હવે ક્ષેત્રથી વાત કરીએ તો એમ કહેવાય કે બધાય સિદ્ધાલયમાં બિરાજે છે. બહિરંગ ક્ષેત્રથી વાત કરે તો એને સિદ્ધ ક્ષેત્ર કીધું, પણ એ કઈ ખરેખર સિદ્ધ ક્ષેત્ર નથી. એ ખરેખર કઈ સિદ્ધાલય નથી. કે કેમ નથી? ગુરુદેવશ્રી એકવાર એમ કીધું કે એ સિદ્ધાલયમાં તો અનંતા નિગોદિયા જીવો પણ રહે છે. ગુરુદેવ ત્યાં એમ કીધું પણ ક્ષેત્ર શું કરે? એક અનંત સુખમાં આડોટે છે અને એક અનંત દુઃખમાં આડોટે છે. એટલે એ પણ સિદ્ધ સિદ્ધાલયમાં બિરાજે છે, એ પણ વ્યવહારને એનું વચન છે. તો ભરત ક્ષેત્રથી અપેક્ષાએ વાત કરીએ, બીજા મહાવિદ્ય ક્ષેત્ર આદિથી વાત કરીએ તો એની અપેક્ષાએ આ પણ એક ક્ષેત્ર જ છે ને, સિદ્ધ ક્ષેત્ર. પણ એ સિદ્ધ ક્ષેત્ર કોનું? કે એ ક્ષેત્ર ક્ષેત્રનું. હવે ત્યાં સિદ્ધ પરમાત્માઓ બધા બિરાજમાન છે, એટલે એ ક્ષેત્રને ઉપચારથી સિદ્ધ ક્ષેત્ર કીધું છે. એ કઈ વાસ્તવિક સિદ્ધ ક્ષેત્ર નથી. એટલે ગુરુદેવ ઘણા પ્રવચનમાં કે ને કે સિદ્ધ તો અહીંયા થાય છે અને અહીંયા સિદ્ધ થઈને ઉધ્વગમન કરે છે, ત્યાં જઈને સિદ્ધ નથી થતું. આમ ના જો કે મારે સિદ્ધમાં જવું છે, આમ જો. એમ કહીને ગુરુદેવે શું કીધું કે તારું સિદ્ધ ક્ષેત્ર તો તારી પાસે છે. હવે અહીંયાથી ઉધ્વગમન થાય અને જ્યાં છેલ્લે રહેવાનું સ્થાન રહે જ્યાં, એ ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર કહે છે. પણ ત્યાં એ ક્ષેત્ર કાંઈ સિદ્ધ નથી. ત્યાં બિરાજમાન જીવો છે એ પોતાના સિદ્ધ સ્વરૂપમાં બિરાજે છે, એટલે એના બહિરંગ ક્ષેત્રને પણ ઉપચારથી સિદ્ધ ક્ષેત્ર કહી દીધું. બરાબર. જેવી રીતે અત્યારે આપણે શિખરજીને સિદ્ધ ક્ષેત્ર કહીએ, ગચ્છપંથા આદિને સિદ્ધ ક્ષેત્ર કહીએ ને, જ્યાંથી જીવોના મોક્ષ થયો છે, તો એ બધા જે ક્ષેત્ર છે એને આપણે સિદ્ધ ક્ષેત્ર કહીએ છીએ. તો હવે એ સિદ્ધ ક્ષેત્રમાં તો બીજા અનંતા જીવો રહે છે, જે અનંત દુઃખને પામેલા છે. કોઈ અમુક સુખને પ્રગટ કર્યું છે અને એ ક્ષેત્રથી પૂર્ણ સુખી થયા છે. તો એ બહિરંગ ક્ષેત્રથી સુખી થયા છે કે પોતાના સ્વક્ષેત્રમાં એવા ઠર્યા કે હવે ઉપયોગ ટસનો મસ થતો નથી
અને પૂર્ણ વિતરાગતા, પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ દશાને પ્રાપ્ત થયા, તો જે ક્ષેત્ર ઉપર પૂર્વે શરીર બિરાજમાન હતું, એ શરીર વ્યવહારથી ઓલા જીવનું જેમ કહેવાતું હતું, એમ ઓલું ક્ષેત્ર પણ ઓલા જીવનું વ્યવહાર કહેવાય છે. કારણ કે જે ક્ષેત્રે શરીર છે, એ ક્ષેત્રે લગોલગ બીજા 5 શરીર છે, એની લગોલગ આપણું સ્વક્ષેત્ર છે. એને તો જોનાર તો એમ કે ને કે આ ભૂમિ ઉપરથી 9 કરોડ મુનિરાજો મોક્ષ દશાને પ્રાપ્ત થયા, અહીંયાથી 5 કરોડ થયા, અહીંયાથી 3 કરોડ થયા, હે ને? એટલે જે ક્ષેત્રથી થયા એ ક્ષેત્ર પણ વંદનીય થઈ ગયું. બરાબર. પછી ગુરુદેવ શિખરજીની જ્યારે જાત્રાએ ગયા, પછી ત્યાં ઉભા રહીને કે સાહેબ શું જોવો છો આમ કરીને, કે આ ક્ષેત્રથી જે જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત થયા ને, એ સિદ્ધ જીવો મને યાદ આવે છે. કે પણ ક્ષેત્ર તો અહીંયા છે, કે આ તો વ્યવહાર છે, આ કઈ વાસ્તવિક ક્ષેત્ર થોડી છે. હવે અહીંયાથી ઓલો જીવનું જ્યારે પરિણમન પૂર્ણ દશા વાળું થયું, ત્યારે જે ક્ષેત્રે હતા એ ક્ષેત્ર પણ વંદનિક થઈ ગયું. જેમ ગુરુદેવે શરૂઆતમાં કીધું, દેવશાસ્ત્ર ગુરુની પરિભાષા આવી ત્યારે, વાણીની વાત આવી ત્યારે કીધું ને કે વાણી તો વાણીના કારણે નીકળે છે. એ કઈ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એટલે કઈ વાણી નીકળી નથી. પણ શબ્દ એમ આવ્યો ને, સર્વજ્ઞ અનુસારીણી વાણી. સર્વજ્ઞને અનુસરીને વાણી આવે છે, કેવળને અનુસરીને વાણી આવે છે. તો કે એ તો એ સમયે વાણી નીકળી ત્યારે જે જીવ ત્યાં વિદ્યમાન છે એની વર્તમાન પર્યાય કેવી છે એ બતાવતી વાત છે. એ પ્રભુને વર્તમાનમાં પરિપૂર્ણ દશા પ્રગટ થઈ છે એવું કેવળ જ્ઞાન વર્તે છે. તો જેમ વંદનિક તો કેવળ જ્ઞાન છે, પણ કેવળ જ્ઞાનીના મુખે નીકળેલા વચનો એ પણ વંદનિક થઈ ગયા. એને પણ સરસ્વતી કહી દીધી, એને શાસ્ત્ર કહી દીધું, એને જીનાગમ કહી દીધું, એને જીનવાણી કહી દીધું. કે એ વંદનિક નથી. વંદનિક તો જીવનું પરિણામ જે પરિપૂર્ણ દશા રૂપે થયું છે ને, એ વંદનિક છે. કારણ કે એ વાણીના પરમાણુ જે છે એ તો જીવને અડતા જ નથી અને વાણી ખરે છે. એ તો આગળ ગુરુદેવ ઘણું બધું ચોખ્ખું કરી દીધું. તો હવે જેમ એ વાણી ભગવાનની છે એમ કેવું એ વ્યવહાર, એમ આ ક્ષેત્રથી સિદ્ધ થયા છે તો એ ક્ષેત્રને સિદ્ધ કેવું એ વ્યવહાર છે. એટલે અહીંયા ક્ષેત્રની વાત કેમ લીધી એમ આવ્યું હતું કે કેમ ક્ષેત્ર લીધું, કે પેલા ઓલું કીધું ને પરસ્પર. પરસ્પરમાં શું લેવું એમ, અત્યંત નિકટ એક ક્ષેત્ર વગાય રહેલા, એટલે એ પરસ્પર માંથી ક્ષેત્રની વાત લીધી. બરાબર. કારણ કે દૂર દૂર હોય ને એકબીજાને અડે ને સ્પર્શે નહીં તો એ તો બેસી જાય, પણ ઠસોઠસ ભૈરા હોય અને એમાં એ જ્ઞાનમાં બેસાડું કે એમાં એક પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને અડતી નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, અને બધા એક ક્ષેત્રે રહેલા છે. એટલે પરસ્પર જે છે ને એમાંથી આ ક્ષેત્રની વાત. અને કેમ કે આપણી જે પરિપૂર્ણ દશા જે છે એ સિદ્ધવાળી બધાને પ્રગટ થવાની છે. બરાબર. તો હવે આપણે જયારે સિદ્ધ બનશું ત્યારે આપણે એકલા નહીં હોય. આપણે જ્યાં રહેશું ને સિદ્ધ નગરીમાં, ત્યાં બીજા અનંતા સિદ્ધો હશે. એટલે પહેલેથી આદત પાડ અનંતની સાથે રહેવાની. મારે એકલું રહેવું છે, મારે એકલું રહેવું છે. બાપુ જગતમાં તું ક્યાંય એકલો રહી ન શકે. પાંચ તો હોય ને હોય ને, છઠ્ઠો તું તો છે જ. બરાબર. અને સિદ્ધ ક્ષેત્રમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય હોય કે નહીં, આકાશ હોય કે નહીં, કાળ હોય કે નહીં, ઉદ્ગલ હોય કે નહીં, હોય બધા. પછી એકલા ક્યાં રહ્યા? એ તો ચલો ક્ષેત્ર એમ કે પદાર્થોની ભિન્નતાથી વાત કરો,
કે તમે સિદ્ધ બનશો તો તમે એકલા સિદ્ધ તરીકે એક જ જગ્યાએ બેઠા હશો ને, પછી બાજુમાં બીજો સિદ્ધ, પછી ત્રીજો સિદ્ધ. ના ના, એમ ન હોય, એક સિદ્ધમાં અનંત સિદ્ધ. અચ્છા, હવે એકમાં અનંતની રહેવાની આદત ક્યારથી પડી? એ કે આમ જે સામાન્ય વચન આવે ને, નેતર નિગોદમાં જાય એમ 2000 સાગરો સુધી બહાર રહે ને કામ ન કર્યું તો પાછો તો કે અમે તો પહેલેથી અનંતની સાથે રહેવા ટેવાયેલા છીએ. એટલે હવે આમ ઊંધા પડ્યા હતા ત્યારે અનંતની સાથે હતા, અને આમ સીધા થયા તો અનંતની સાથે જ છીએ. ઓકે, તો શું પણ અનંત બધા સાથે રહો તો એકબીજાને અડી ન જાઓ? અડવાની વાત એટલે ના પાડે છે કે અડવામાં સ્પર્શ બતાવ્યો, અડવામાં સ્પર્શ બતાવ્યો, સ્પર્શમાં સ્વસંવેદન બતાવવું છે. બરાબર. અચ્છા, હવે એક સિદ્ધ જે અનુભવ કરી રહ્યા છે પોતાના આનંદનો, સુખનો, નિરાકુરતાનો, બીજો સિદ્ધ પરમાત્મા પણ ત્યાં એ જ અનુભવ કરી રહ્યો છે. પણ એ બીજા સિદ્ધ પરમાત્મા એની લગોલગ બેઠેલા સિદ્ધ પરમાત્માના સુખને ભોગવતા નથી. એટલે આ સ્પર્શની વાત લીધી. એવી રીતે નીચલી ભૂમિકામાં પણ એક જીવ અનંત દુઃખને ભોગવે છે, ત્યાં જ બીજા જીવો પણ અનંત દુઃખને ભોગવે છે, પણ છતાંય એક જીવ પોતાના જે દુઃખને ભોગવે છે એ જ સમય બાજુમાં રહેલા બીજા જીવના દુઃખના પરિણામને ભોગવતો નથી. અહીંયા પૂર્ણ સુખના પરિણામને ભોગવતો નથી, અહીંયા પૂર્ણ દુઃખના પરિણામને ભોગવતો નથી. એટલે આ શબ્દ પ્રયોગ કર્યો છે આચાર્ય ભગવાને કે સ્પર્શતા નથી. સ્પર્શી જાય તો શું થાય કે બે એક થઈ જાય. કારણ કે સ્પર્શવા માટે ઈ રૂપે થવું પડે, અને જો ઈ રૂપે થાવ તો એકની અસ્તિત્વને નાશ થઈ, કારણ કે એ બીજામાં ભળી ગયો. અને જો બધા આવી રીતે ભળવા માંડે તો છ રે નહીં. તો અનંતનો તો પછી પ્રશ્ન જ ક્યાં છે? આ તો છ દ્રવ્ય જાતીય છ છે ને સંખ્યા એ અનંત છે ને, પછી હવે છ વાળા જ એકબીજામાં ભળી ગયા પછી તો હવે અનંતનો તો પ્રશ્ન જ ન રહ્યો ને. એટલે આચાર્ય ભગવાને બહુ અદ્ભુત રીતે સ્પર્શતો નથી, ચીંગતો નથી આ વાત એટલે કાઢી કે કેમ બાપુ આ કાઢી કે બાપુ તારી હમણાં સિદ્ધ દશા પ્રગટ થવાની ને, તો તું જ્યાં રહીશ ને સિદ્ધ નગરી છે ને અનંતા સિદ્ધો ત્યાં બિરાજમાન છે. પણ સાહેબ પછી એવું નહીં થાય કે એનું સુખ મારું મારું એનું નામ આપસમાં લેતી દેતીનો વ્યવહાર કાંઈ વ્યવહાર નહીં. તું સાદી અનંતકાળ સુધી તારા સુખને ભોગવ્યા જ કરે તો ખૂટે નહીં, ઓલા એના સુખને ભોગવે તો ખૂટે નહીં. કારણ કે આપણે જયારે જાશું ત્યારે બીજા ઓલરેડી પહેલેથી ત્યાં ખડકાયેલા છે જ ને અનંત. એવું તો નથી સિલસિલા અત્યારે ખાલી છે એમ આપણો પહેલો મંગલ પ્રવેશ થવાનો છે એમ તો છે નહીં. હા, આપણા પરિણામ અપેક્ષાએ આપણો પહેલો પ્રવેશ કહેવાય, પણ જે નગરીમાં આપણે બિરાજમાન થવાનું ત્યાં તો અનંતાજીઓ ઓલરેડી પહેલેથી સિદ્ધ દશામાં બેઠા. હવે જયારે અહીંયા ત્યાં સિદ્ધ થાય ને ફડાક દઈને જ્યાં બી જે ક્ષેત્રે હશું સિદ્ધના જે બી જીવના આજુબાજુમાં ગોઠે આમ એને ત્યાં આમ આમ વયા જશું જયારે અંદર આમ તો ઓલાને ખબર નહીં પડતી હોય ને. ખબર ઇન ધ સેન્સ કેવળ જ્ઞાન અપેક્ષા વાત નથી એમ, પણ એમ કે કાંઈક કોઈકમાં આમ એક વસ્તુ બીજી વસ્તુમાં આમ આવી જાય તો આમ જરાક મુવમેન્ટ થઈ જાય ને, ખડબડાટ થઈ જાય, હા કોઈક આવ્યો લાગે, સિદ્ધ થયો લાગે નવો. એટલે નવા નગરીમાં જાય તો કોઈનો ટેમ્પો વેમ્પો આવે સામાનનો તો સમજે ને કોઈ નવા રહેવા આવ્યા લાગે છે. અહીંયાથી આમ સિદ્ધ થાય ને બીજામાં જ હમાવાના છે ને, એટલે સમાવાના પોતામાં જ એમ, પણ બીજા જીવો પણ ત્યાં છે ત્યાં આપણે આમ ગોઠવાઈ જવાનું. તો ઓલાને ખબર પડે કે નહીં, ઓલાને ડિસ્ટર્બ થાય કે નહીં? બિલકુલ નહીં. કેમ કે સ્પર્શે જ નહીં, અડે જ નહીં. બહુ સરસ ભાઈ. હું થાય પછી કે બીજા હજી મારી પાસે અનંતતા આવશે, એ આવશે તો તમને ડિસ્ટર્બ થશે તો બિલકુલ.
કે કેમ કે સ્પર્શતા નથી. એટલે કોઈની શાંતિ ભંગ થતી નથી, કોઈના આનંદમાં ક્યાંય ખંડ પડતો નથી. એટલે સિદ્ધમાં કોઈ બીજા સિદ્ધનું સ્વાગત કરવા જતા નથી. એટલે કે આવો આવો, સારું કર્યું તમે અહીંયા આવી ગયા. કોઈ કેવા ન જાય, કોઈ સામું ન જોયું, અને બધા એકબીજાના જ્ઞાનમાં ઝડપતા હોય. એ કેવી રીતે કે ત્રીજી ગાથા વાંચી હતી કે હા આ સ્પર્શ ચુંબતો નથી, અડતો નથી, ઈ આ. અને પછી પરસ્પર લીધું ને એટલે આચાર્ય ભગવાને પેલા ક્ષેત્રથી સમજાવ્યું હતું. જો પરસ્પર તું કઈ સમજતો હોય કે એક અહીંયા ને 3 ફૂટ દૂર, એમ પરસ્પર નહીં, અત્યંત નિકટ. પેલો શબ્દ અત્યંત નિકટ. એટલે પેલા વ્યવહારથી વાત કરી, અત્યંત નિકટ. છેલ્લો પેરેગ્રાફ 136 નંબરનો પેજ. દરેક વસ્તુ એટલે કેટલીક, એટલે અનંત, એટલે અનંત, અત્યંત નજીકમાં છે. અત્યંત નજીકમાં છે એમાં શું કેવું છે કે એક ક્ષેત્રમાં છે. એટલે નજીક કહીને ક્ષેત્રની વાત બતાવી છે. પછી હવે કે ઈ જે ક્ષેત્ર છે એ કોનું? કે આકાશનું ક્ષેત્ર છે. એ તો કાલે થઈ ગયું બધું, કે ભાઈ આકાશનું ક્ષેત્રમાં રહે છે એમ કેવું એ પણ વ્યવહાર છે. હવે જો આકાશના ક્ષેત્રમાં રહેવું એમ વ્યવહાર હોય તો ઓલું સિદ્ધ ક્ષેત્ર જે છે એ પણ ક્ષેત્ર જ છે ને. અચ્છા, એ ઓલા આકાશનું જે ક્ષેત્ર છે અનંત પ્રદેશી, એમાં સિદ્ધ ક્ષેત્ર આવે કે ના આવે? આવે. વ્યવહાર થઈ ગયો. બરાબર. એટલે તો સામાન્ય વચન આવે સમુચય, સામાન્ય ઇન ધ સેન્સ સમુચય વચન જ્યારે આવે ત્યારે પેલા એમ કે બધા આકાશના એક ક્ષેત્રમાં અત્યંત નિકટ રહે છે. હવે એને જો પકડી રાખે ને કે આપણે તો આકાશના ક્ષેત્રમાં રહીએ છીએ, કે બાપ તો આપણે નહીં, આપણે તો સ્વક્ષેત્રમાં રહીએ છીએ. એ મારા સ્વક્ષેત્રને નિમિત્તની પ્રધાનતાથી કેવું ઈ વ્યવહાર છે. કારણ કે એમાં નિમિત્તપણું કોનું છે? ક્ષેત્રમાં, ક્ષેત્રમાં. એમ કે મારા સ્વક્ષેત્રમાં નિમિત્તપણું પરના ક્ષેત્રની વાત આવી ને, આકાશના પ્રદેશની વાત આવી, તો આકાશનું ક્ષેત્ર આવ્યું નહીં. બરાબર. એટલે હવે જે આકાશનું ક્ષેત્ર છે એ જીવના ક્ષેત્ર માટે ઈ નિમિત્ત છે. બરાબર છે. હવે એ એના માં રહેતો નથી તો નિમિત્ત ને. બરાબર. એટલે એક જીવ એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરે, એક જીવ એક ક્ષેત્રથી બીજી ક્ષેત્રે ક્ષેત્રાંતર કરે, તો આકાશના પ્રદેશો સાથે કેમ નથી આવતા? અડ્યા જ નથી. હવે અડ્યા જ નથી એનો મતલબ હું ત્યાં રહ્યો જ નથી. કે તો તમે રોજ ક્યાં? કે મારે સ્વક્ષેત્રમાં રહો છો. તો જે વાત અત્યાર સુધી આપણે ધારણામાં રાખી હતી કે ભાઈ પદાર્થનું બંધારણ જ્યારે સિદ્ધ કરવું હોય તો બે રીતે કરે. એક તો દ્રવ્ય ગુણ પર્યાય, એ આખો પદાર્થ, અને પછી એમાં વિસ્તાર કરીને કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. બરાબર. તો હવે આટલામાં આપણું આખું અસ્તિત્વ સમેટાય. તો હવે એ જે ક્ષેત્રની વાત એમાં શું કામે લીધી? જયારે દ્રવ્ય ગુણ પર્યાય તો પ્રભુ લઈ લીધેલું, અને પછી એમાં બે વસ્તુ લીધી ને, ક્ષેત્ર અને કાળ. કાળને પર્યાય પણ કહેવાય, અને કાળમાં પરદ્રવ્યની જે પરદ્રવ્ય કાળ જે છે, પરકાળ, અને એ પણ એમાં વ્યવહાર તરીકે લીધો. બસ હવે એને શું કામે લીધો? કે જીવમાં પરિણમન થાય છે ને, તો પરિણમનમાં જેનું નિમિત્તપણું છે એ કાળ દ્રવ્ય છે. હવે પછી પોતામાં કાળ જ્યારે લે તો કે એ તો હું તો મારે જ કારણે પરિણમ છું, એટલે કે એ તો મારો સ્વકાળ છે. કે ત્યારે ઓલો કે એ તો પરકાળ છે.
હું કઈ સમયને જોઈને પરિણમતો નથી કે ભાઈ 10 વાગે આમ પરિણમવાનું, 11 વાગે આમ પરિણમવાનું, 12 વાગે એમ. હું કઈ કાળને જોઈને પરિણમતો નથી. તો કે તમે પરિણામો છો કે નહીં? કે હા, કે તો મારો સ્વકાળ છે, હું તો મારા કાળે પરિણમો છું, અને મારો કાળ એ સદાય કાળ. અને કે ક્ષેત્ર તમે રોજ ક્યાં? રહું છું મારા સ્વક્ષેત્રમાં. હવે જયારે પોતાનું ક્ષેત્ર આવ્યું ને, પોતાનું ક્ષેત્ર આવ્યું કે તમે ક્યાં રહો છો? કે હું તો જીવ છું, તો હું તો મારા ક્ષેત્રમાં રહું. એટલે જ્યાં ક્ષેત્ર આવ્યું ને એટલે તરત સંખ્યા બતાવવી પડે કે તમારું ક્ષેત્ર કેવું નથી, અસંખ્ય પ્રદેશ છે. આપણે કોઈને પૂછીએ તમે ક્યાં રહો છો? હું ઘરમાં રહું છું. ઘર તો બરાબર છે, પણ પછી એમ કે ને મારે 5 બેડરૂમ નો ફ્લેટ છે, મેં 2000 સ્ક્વેર ફૂટ નો ફ્લેટ છે, એમ કે ને. તો વાત ઘર નહીં કરે પણ ક્ષેત્ર બતાવે, એરિયા બતાવે છે ને. 3 બેડ ને 5 બેડ ને 1 બેડ માં રહું છું, એમ એરિયા બતાવે ને, એનું ક્ષેત્ર થઈ ગયું ને. એટલે એનું છે તો કે તમે ક્યાં રહો? કે હું મારા ચૈતન્ય સ્વરૂપમાં. કે તમારું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ. કે આની બહાર હું હોવો જ નહીં. એટલે ક્ષેત્રની વાત આચાર્ય ભગવાને એટલે લીધી. એટલે પહેલા કીધું ગુરુદેવ કે છે દરેક વસ્તુ, પછી કે છે કેટલીક એટલે કે અનેક એટલે કે અનંત, અત્યંત નજીકમાં છે. ક્યાં? એક ક્ષેત્રમાં છે. પછી આકાશનું ક્ષેત્ર છે. કે પછી કે તેના એક ક્ષેત્રે, તેના એટલે આકાશના. હવે તેના કીધું ને, એક ક્ષેત્રે અત્યંત નિકટ, એટલે આકાશનું જે ક્ષેત્ર છે એ જ ક્ષેત્રમાં અત્યંત નિકટ બીજા 5 દ્રવ્યો ત્યાં રહે છે. અત્યંત નિકટ, પણ નિકટ છે ત્યાં નહીં, બરાબર, એમાં નહીં, એની નિકટ. એટલે આચાર્ય ભગવાને અત્યંત નિકટ શબ્દ વાપર્યો ને. તો નિકટ કહીને 2 વાત કરી કે અત્યંત નિકટ, ઓલા પરસ્પર કીધું તું, પરસ્પર. તો એમાં પેલા આવ્યા 6 દ્રવ્યો, પણ સામાન્યપણે સમુચયમાં 6 દ્રવ્યો આવી ગયા, એટલે એ બધા અત્યંત નિકટ. પછી હવે ક્ષેત્રમાં અત્યંત નિકટ. તો ક્ષેત્રના અત્યંત નિકટ આવે ને ત્યારે આકાશનું ક્ષેત્ર, જીવનું ક્ષેત્ર, ઉદ્ગલનું, ધર્મનું, અધર્મનું અને કાળનું, એ બધાનું નિકટ છે. આકાશના ક્ષેત્રની નિકટ, આકાશના ક્ષેત્રમાં નહીં. બરાબર. એટલે પહેલી સમુચય વાત, પછી ક્ષેત્રની વાત, પછી ક્ષેત્રમાં પણ કે છે એની નિકટ હો, એમાં નહીં. કારણ કે સાહેબ અમે તો એમ ભણ્યા છીએ કે 6 દ્રવ્ય આકાશના ક્ષેત્રમાં રહે. ભણ્યો છે એ બરાબર છે, પણ એ વ્યવહાર છે. દરેક જીવ એટલી જગ્યા તો રોકે ને. દરેક જીવ એટલી જગ્યા તો રોકે ને. હા, રોકે ને, કારણ કે પોતાનું સ્વક્ષેત્ર છે ને, અને પોતે અસંખ્ય પ્રદેશી છે. હવે એ અસંખ્ય પ્રદેશ આકાશના એક પ્રદેશમાં રહે કે નહીં, વાત એટલી છે. આપણું સ્વક્ષેત્ર નક્કી થઈ ગયું કે ભાઈ હું જીવ, ચૈતન્ય, દ્રવ્ય અને અસંખ્ય પ્રદેશ. આકાશ કે અનંત પ્રદેશ, પછી બીજા સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, એમ બધું, અને એક પ્રદેશી પરમાણુ. હવે પહેલા તો બધાનું સ્વક્ષેત્ર નક્કી થયું ને. તો સ્વક્ષેત્ર જ્યારે નક્કી થાય એટલે જુદાઈ નક્કી થઈ ગઈ. ક્ષેત્રથી જ બધા જુદા છે. એક પ્રદેશી છે, એક સંખ્યાત પ્રદેશી છે, એક અસંખ્યાત છે, એક અનંત પ્રદેશી છે. એટલે બધાના પ્રદેશ ભિન્ન, એટલે શું? બધા પદાર્થો ભિન્ન. બરાબર. અચ્છા, એ ભિન્ન કેવી રીતે છે? કે પરસ્પર એકબીજાને અડતા નથી. હવે જે ન્યાય ગુરુદેવે આપણને સમજાયો સિદ્ધાંત કે પગ જમીનને અડતા નથી, પેટ્રોલથી ગાડી ચાલતી નથી, ચાકુથી શાક સંભાળાતું નથી. બરાબર. હવે આ બધાની ક્રિયા જો
તો ક્ષેત્રથી અત્યંત નિકટ છે ને. હા. ચાકુ અને શાક આમ બે એક ક્ષેત્ર છે ને અત્યંત નિકટ, અને છતાં ગુરુદેવ એમ કે ચાકુ શાકને અડતું, પગ જમીનને અડતા નથી. પણ સાહેબ આખો દી જમીન ઉપર તો હાલીએ છીએ. હવે ઈ જેમ જલ્દી બેસતું નથી, ગળે ઉતરતું નથી. સાંભળી લીધું, બોલીએ બધા કે પગ જમીનને અડે નહીં, પણ એને બેસે એવું જોઈએ ને અંદરમાં કે કેમ અડે નહીં. અને અડે તો શું થાય? તો અડે એટલે કે આ પગ છે ને, એ પગ કોનો છે? તો શરીરનો. હવે શરીર અને જમીન બે દ્રવ્ય છે કે નહીં? હા, તો પરસ્પર શું છે? એકબીજાનો કે અભાવ છે. તો જેનો જેમાં અભાવ છે એને અડે કેવી રીતે? અચ્છા, શરીરમાં પોતાની ક્રિયાવર્તી શક્તિ છે કે નહીં? હા, એની ક્રિયાવર્તી શક્તિને લઈને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરે છે. હવે જ્યારે ગમન કરે છે ત્યારે પહેલા જો જાહેરમાં એટલે બીજા 6 દ્રવ્યની જ્યારે વાત આવી ત્યારે પહેલા લીધું ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા. તો પહેલા છે ને જમીન ન લીધું. બરાબર. કે ભાઈ જીવ પૂતગલ જ્યારે પોતપોતાની ક્રિયાવર્તી શક્તિથી હે ને જ્યારે ક્રિયા કરે છે એટલે કે ગમન કરે છે તો એમાં ધર્માસ્તિકાય સ્થિર રહે છે. ઓકે, એમાં અધર્માસ્તિકાય. પણ સાહેબ જ્યારે ગમન કરે ત્યારે તો જમીન હોય. સ્થિર રહે ત્યારે જમીન હોય. જેના ઉપર ઉભો છે એ કોઈ વસ્તુ છે કે નહીં? અને જેના ઉપર ચાલે છે એ કોઈ વસ્તુ છે કે નહીં? તો એની તો સૌથી નિકટ તો આ થઈ ગયું સાહેબ. તો એને લીધું જ નહીં, ધર્મ અધર્મ ને કેમ લીધા? પગ જમીન ને અડીને ચાલે છે એવું આપણે સમજીએ છીએ. બરાબર? ગુરુદેવ કહે છે કે નહીં. કે કેમ? કે સિદ્ધાંત એમ કે છે, વસ્તુનો સ્વભાવ એમ કે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં. એ બહુ સરસ છે. હવે સાહેબ હું અહીંયાથી ઊભો થઈને આમ હોલમાં જાઉં તો નિમિત્તમાં તો આ ફ્લોર છે ને, ચાલે છે જ્યારે શરીર ચાલે ત્યારે સાહેબ આ જમીન તો નિમિત્ત છે ને, એટલે ફ્લોર જે છે એ નિમિત્ત છે ને. એની તો વાત જ નથી કરતો. તમે કહો છો ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય. બધી વિચાર કરો. સૌથી નિકટનું તો આ ફ્લોર છે જેના ઉપર ચાલીએ છીએ. તો પહેલું નિમિત્ત પણ તો એનું લ્યો કે જીવ ને શરીર બંને પોતપોતાની ક્રિયાવર્તી શક્તિથી જ્યારે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગમન કરે છે ત્યારે ત્યાં હાજર રહેલા નિમિત્ત કહેવાય. એવું કીધું સામાન્ય વાત. હાજર તો બાપુ આ જમીન, આ ફ્લોરિંગ છે. એની તો ક્યાંય વાત જ નહીં. શું છે આ સિદ્ધાંતો? અને આપણને કેમ કોઈ દી વિચાર ના આવે? ભણ્યા ને ગણ્યા નહીં ને, ઓળખી ગયા. ધર્માસ્તિકાય આને કહેવાય, અધર્માસ્તિકાય આને કહેવાય, કાળ આને કહેવાય. બધું કહેવાય બરાબર છે. હવે જો એમાં પણ એવું છે કે આકાશને સિદ્ધ કરવું હોય તો બીજા 5 દ્રવ્યને જ લેવા પડે. ધર્મ અધર્મને સિદ્ધ કરવું હોય તો જીવ પૂતગલ લેવા પડે. તો જેની પોતાની સિદ્ધિ બીજા દ્રવ્યના નિમિત્તે થતી હોય વ્યાખ્યા વ્યવહારની હોય. જે દ્રવ્યની પોતાની સિદ્ધિ બીજા દ્રવ્યના નિમિત્તે બતાવવામાં આવતી હોય તો વ્યવહાર જ હોય. બરાબર ભાઈ. હવે ધર્મ અધર્મની અંદરમાં ક્રિયાવર્તી નામની શક્તિ છે કે નહીં?
આકાશમાં ક્રિયાવર્તી નામની શક્તિ છે? જે નારાયણ કે આપણે સાહેબ આત્માની વાત કરો નહીં, આપણે હું માતા બાપા કામની વસ્તુ છે. આમાં ગોટાળા આવશે ત્યાં સુધી ભગવાન આત્માના દર્શન નહીં થાય. એટલે આચાર્ય ભગવાન તો કે છે, એને નથી ખબર બધી કે ભાઈ બીજા 5 દ્રવ્ય જીવ દ્રવ્યની એની અનુભૂતિ માટે તો અપ્રયોજનભૂત છે, અપ્રયોજનભૂત છે, પણ એમાં એને બહુ ઘાલમેલ કરી છે એટલે એને સમજવું પડશે. એ કે છે કે તમે ક્યાં રહો? હું ઘરમાં રહો, એમ કે ને. હવે ઘર જે છે એ કોનું ક્ષેત્ર છે? નક્કી તો કરવું પડે ને, એ ક્ષેત્ર કોનું છે? હવે જેમ એ અહીંયા કુટેવ પડી ગઈ છે ને, ઘરમાં રહો છું ને, ઘર જ છે એ જ એને પોતાનું સ્વક્ષેત્ર લાગે છે ને, એટલે ક્ષેત્ર સંબંધી ભૂલ છે ને. હવે જે ઘરમાં રહે છે એ ઘર તો સિમેન્ટ, ઈંટ, માટીનું બનેલું છે, બરાબર છે. હવે એમાં એક એક ઈંટ પોતાના સ્વક્ષેત્રમાં રહી છે, અને એ જ ક્ષેત્ર આખું આકાશ પણ પથરાયેલું છે. ત્યાં ને ત્યાં પૂતગલ પણ રહેલો છે, ત્યાં ધર્મય છે, અધર્મય છે, કાળે છે. હું છું. હવે હું ક્યાં રહું? ઘરે રહો. અમારું આ બિલ્ડિંગ નું નામ ને, આ ફ્લોર ને, ફ્લેટ નંબર કે બાપુ તમારું આમાં કઈ નથી. તમે ક્યાં રહ્યો છો એ કયો. મેં કીધું ને તમને એડ્રેસ નતું લખાયું, આટલી ગલી નંબર ને આ રોડ નંબર આટલો, ફ્લોર નંબર આટલો, ફ્લેટ નંબર આટલો. એ તો તમે બધી પૂતગલની વાત કરો, તમારી વાત કરો. તમે ક્યાં રહો છો? રામ જાણે. આપણને બહુ કઈ લાંબી ખબર પડે નહીં. તમે એડ્રેસ પૂછ્યું, મેં એડ્રેસ આપી દીધું, તો એમ ના હાલે ના. હવે એ પર ક્ષેત્રને પોતાનું ક્ષેત્ર માને છે એટલે અજ્ઞાન છે ને, નહીં તો અજ્ઞાન હું કામ કે જેમ કે આ ઘર મારું, કે માં મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે કે મારું જ છે ને. એગ્રીમેન્ટ બતાવું, નામ લખ્યું છે, રજીસ્ટ્રેશન કર્યું છે, બાપુ ભાઈ ભગવાન ભૂલી ગયો તું ના. એટલે ક્યાં ક્યાં એને પોતાપણું લાગ્યું, ત્યાંથી પોતાપણું એને ક્લિયર કરવું પડે ને સમજણમાં. ક્ષેત્રની વાતમાં આટલી બધી વાત છે કે એ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી રામાયણ છે એ પ્રોપર્ટીઓને જ છે ને. એટલે હવે ઈ જેનું ક્ષેત્ર છે એ પોતાનું ક્ષેત્ર છે ને, એટલે રામાયણ છે ને. વાત સમજીએ છૂટતો ઉઘડેલું જ્ઞાન છે ને આપણું, એટલે આપણે સમજીએ એમ. શું કેમ છોડી દઈએ? પછી કોઈ આપણને કઈ પકડાતું નથી, મૂકો ને ન સમજો. પણ તને ગામમાં બધા નું સમજાય છે, તારી વાત આવી તો કેમ હાથ ઊંચા કરતું છે? અને આમે ક્યાં 5 દ્રવ્ય કઈ પ્રયોજનભૂત તો છે નહીં, તો આપણને ખબર છે. સમ્યક દર્શનમાં તો એક ભગવાન આત્માને લક્ષમાં લેવાનું છે, એ તો લઈ લે ને. તને તો બધી ખબર પડી ગઈ કે આ 5 દ્રવ્ય મારા માટે અપ્રયોજનભૂત છે, અને એને કદાચ હું ન પણ સમજુ તોય મને તો આત્માનો અનુભવ થાય. ખબર પડી ગઈ ને બાપ, કરી લે ના. કેમ નથી થતો? વિચારક જીવ હશે, ખરો આત્માર્થી હશે, ખરો મુમુક્ષુ હશે તો વિચાર તો કરશે ને કે ક્યાં ક્યાં મેં ગોટા વાળ્યા છે. એકચ્યુઅલી તો મારા સ્વક્ષેત્રનું નક્કી થાય છે ને ભાઈ. હા, કારણ કે આપણને લાગે એમાં પરની વાત ચાલે, પરની ન ચાલતી, મારી ચાલે છે.
કારણ કે મેં જ્યાં જ્યાં મારું સ્વક્ષેત્ર સમજી લીધું હતું જ્યાં જ્યાં, એ તો પછી ખબર પડી આ તો બીજાનું છે, એટલે અતિક્રમણ થઈ ગયું, એટલે પ્રતિક્રમણ કરવું પડે જ ને. પ્રતિક્રમણ શું કામ કરવું પડ્યું? અતિક્રમણ કર્યું એટલે બીજાની જગ્યાએ જઈને ઘૂસી ગયા, ઓલા કાઢ્યા કે અમારી જગ્યા નથી, ક્યાં આવી જાય, જાઓ પાછા વળો, પ્રતિક્રમણ, પોતામાં પાછા વળો, તમારા સ્વક્ષેત્રમાં રહો. ઈ પ્રતિક્રમણ છે ને. બરાબર. ક્યાં ક્યાં અતિક્રમણ થયું છે સમજવું તો પડે ને. તારું હવારે ઉઠીને પ્રતિક્રમણ કરું ને સાંજે કરું તો એ મેળ તો પડતો નથી. તમે અતિક્રમણ ક્યાં કર્યું છે પેલા ખબર, પછી પ્રતિક્રમણ તો પછીની વાત. મને તો એવું ક્યાંય લાગતું નથી કે ભાઈ મેં કોઈને ક્યારે કઈ હેરાન કર્યા હોય, દુઃખ આપ્યું હોય, એ નહીં, આખા ગામને પોતાનું માનું છે. કેમ કે બીજાની પ્રોપર્ટીમાં તમારું પોઝેશન તમે માન્યું છે. પહેલું તો આ પ્રોપર્ટી મારી, પેલી તો અહીંયાથી વાત ચાલુ થઈ શરીરની. પછી બહુ જરાક આગળ હોય તો કર્મનું જે કાર્બન શરીર છે એ મારો, એટલે પ્રોપર્ટી મારી. આ બધું અતિક્રમણ જ છે ને, બીજાની પ્રોપર્ટીમાં ઘૂસી ગયા, કાર્બન શરીરમાં ઘૂસી ગયા ને નો કર્મમાં ઘૂસી ગયા, મારું મારું કરે છે ને. એટલે એનો મતલબ બીજાની પ્રોપર્ટીમાં પોતે ઘૂસી ગયો છે ને, અતિક્રમણ કર્યું ને. આ તો ક્ષેત્ર આનું છે, હું તો ખોટો અહીંયા, મારું તો સ્વક્ષેત્ર છે. આ રહ્યો ચૈતન્ય સ્વરૂપી ભગવાન, હું છું અસંખ્ય પ્રદેશી. સ્વક્ષેત્રનું ભાન થાય પછી ભલે અત્યંત નિકટ અનંત હો ને, મને શું વાંધો. આજે કોઈ હાઈફાઈ ટાવરમાં રહેતો હોય, મોટા કોમ્પ્લેક્સમાં રહેતો હોય, ભલે એનો પોતાનો 5000 ફૂટનો ફ્લેટ હોય માની લો, પણ તો એ એમ કે નહીં મારા છોડીના બિલ્ડિંગમાં કોઈ રહેવાનું. બધા રો ભાઈ, મારી તો લિમિટ છે આ 4 દિવાલ આપણી, બાકી આ બાજુ વાળા એ ખબર છે કે બીજા કોઈ બાજુમાં રહે છે, પણ એ નહીં માં આપણી. ગુરુદેવ ઘણા પ્રવચનમાં એમ કે ઓલા તમે જમીન લેવા જાઓ છો તો ઓલી 4 દિશાઓ નથી લખતા કાગળમાં, ઉત્તરમાં આમ ને દક્ષિણમાં આમ ને પશ્ચિમમાં આમ ને આગળ રોડ નીકળ્યો છે, લખાવો છો ને. સ્વચતુષ્ટય તમારી પ્રોપર્ટીની બાઉન્ડ્રી બંધાવો છો કે નહીં? રામજી હા સર, ન્યાય વકીલ છો ને તમે, એગ્રીમેન્ટમાં લખો છો ને બધું. અને પછી હું લખી ખાલી પ્લોટ હોય તો અહીંયાથી લઈને આસમાન સુધી આ બધી અમારી મિલકત છે એમ. એટલે કે પછી કાલે કોઈ એમ ના કે 2 માળ બાંધ્યા પછી હવે અમારું કે તમારું કાંઈ નહીં, આ પ્લોટ ઉપર જેટલા માળ બાંધી બધા અમારા. લખાવો જ કે નહીં? હા, આકાશના માલિક થયા ને. ક્યાં સ્વચતુષ્ટયની વાત કરે કે તારી જે બાઉન્ડ્રી છે પ્રભુ એકવાર સમજી લે. એટલે ક્ષેત્રની વાત લીધી. ને આ જે સિદ્ધાંતો જે છે ને એ આત્મસિદ્ધિના પહેલા જ શબ્દની અંદરમાં કૃપાળુદેવ ભરી દીધા. જે સ્વરૂપ સમજાવ્યું, જેમાં 6 દ્રવ્ય લીધા છે. એની પ્રચલિતતા એવી થઈ ગઈ કે જે એટલે આત્માના સ્વરૂપને સમજાવે એ લખી અગર ક્યાં સાઈની કમી હતી. જે એટલે આત્માને આપણે સમજ્યા નહીં ને એટલે રખડ્યા. હવે તો સમજી ગયા ને આત્મા છો, થયું કામ થયું. આત્મસિદ્ધિ તો અવાર બપોર 3 વાર બોલો છો. રામ જાણ જે સ્વરૂપ, જે સ્વરૂપ કે જેમાં 6 દ્રવ્ય છે એ બધાના સ્વરૂપને ઓળખ્યો નહીં ને એટલે સુખી થયો નહીં. તેથી પામ્યો દુઃખ અનંત.
એમાં દ્રવ્ય લીધું, ક્ષેત્ર લીધું, કાળ લીધું, ભાવ લીધું, અને ઓલા 6 દ્રવ્ય બધા લીધું. એટલે ક્ષેત્રની વાત એટલે સમજવા જેવી છે કે ક્યાં ક્યાં ગોટાળા આવે છે. એ આમ એમ કે ને મને તો કઈ મમતા છે, એક આપણા નામનું ઘર હોય એટલે બસ થઈ ગયું. 2-4 જોડી 10 જોડી કપડા હોય આપણું જીવન હાલે. ખાવાનું તો મળી જ રહેવાનું છે, રોટી કપડા મકાન 3 હોય એટલે આપણું જીવન હાલે. હવે એને રોટી કપડા મકાન જોઈએ પણ જ્ઞાન દર્શન ચારિત્ર ન જોઈએ. જીવ છે આપણે પૂછ્યું સાહેબ તમારી જરૂરિયાત શું છે કે જ્ઞાન દર્શન ચારિત્ર. લૌકિકમાં જીવને પૂછે તમારી જીવનની જરૂરિયાત શું છે? રોટી કપડા. પેલા રોટી જ લીધી ને. અહીં જ લીધી. પેલું મમ્મી આનંદ જોઈએ પેલું ભોજન, રોટી જોઈએ રોટી. ઈ કે છે હવે તેના એટલે આકાશનું જે ક્ષેત્ર છે એ વાત, અને આકાશનું જે ક્ષેત્ર છે એ બીજા દ્રવ્ય ત્યાં રહે છે એ વચન વ્યવહાર નું છે. એને ગાંઠ મારીને પછી બધી વાત સમજ. અને ગુરુદેવ તો કે છે જીનાગમ છે તેમાં નિમિત્તની મુખ્યતાથી ઘણા વચનો આવશે. અને વ્યવહારના વચનો તો આખા જીનાગમમાં ઠામ ઠામ ભર્યા છે. પણ બાપુ તો એમાંથી નિશ્ચય કાઢજો. અચ્છા નિશ્ચય જ બતાવો તો નિશ્ચય ભરી ભરીને લખવો જોઈએ ને. વ્યવહાર હું કામ લખ્યો જેને ઉડાડવાનો જ છે, કાઢવાનો જ છે. તો બાપુ નિશ્ચય છે ને અનુભવનો વિષય છે, એટલે શું વિસ્તાર થાય. હું આત્મા છું, હું જ્ઞાનાનંદ છું, હું સુખાનંદ છું, હું નિત્યાનંદ છું, એવું મને અનુભવ થઈ ગયો. હવે કે તમારો વિસ્તાર કરો. શું કરું? શું કરું? છે એ ખ્યાલમાં છે એવો અનુભવમાં છું, છે જેટલું મારામાં એ બધું જ્ઞાનમાં છે એમ. કારણ કે વિસ્તાર પણ હું કરું, વિસ્તાર અનુભવનો વિષય છે. એટલે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. વાણીમાં કેટલી વાત આવે, વાણીમાં તો ઈશારા આવે. શાસ્ત્રના આટલા બધા 4 અનુયોગ રચાણા છે તો કંઈક તો સમજીને લખ્યા છે. હા સમજીને જ લખ્યા છે. સમજીને લખ્યા છે એટલે શું કે અમે એમ સમજ્યા છીએ કે અમે લખી નથી શકતા. એનું નામ સમજીને લખ્યા છે. લખવાનો એક અર્થ થાય છે અનુભવ. પહેલાના શબ્દ શું કહે ઢુંગારી ભાષા જે હતી ને, આત્મા કોઈ લખો, લખો એટલે નિહાળો, એને અનુભવો, એનું નામ લખો. શબ્દ લખો એમ નહીં. પેલા ક્યાં શબ્દો હતા શાસ્ત્રોમાં, ત્યારે આત્મા કેવી રીતે લખતા છે? લખો એટલે અનુભવો, એનું નામ લખવું. એટલે સમજીને લખ્યું એટલે જાણીને માણ્યું, એનું નામ સમજીને લખ્યું. લખ્યું છે લખવા શબ્દના અર્થમાં નથી, કઈ અનુભવના અર્થમાં. જેને સમજ્યું ત્યારે હું તો જાણનારો છું, હું તો ભગવાન આત્મા છું એવું પેલા સમજ્યો. હવે સમજ્યો જેને લખ્યું તો શું લખ્યું? જેવું સમજ્યું એવું માણ્યું, એનું નામ કે લખ્યું. એટલે સમજીને લખ્યું. બહુ સરસ. પાણી જેવું સમજ્યું એવું માન્યું. અનંત આચાર્ય ભગવાન તો છે કે જેને લખવાનો ભાવ જ નથી આવતો. શબ્દમાં જો
કે બધા આચાર્ય ભગવાન તો કઈ શાસ્ત્ર નથી લખતા, બધાય આચાર્ય ભગવાન તો મુનિ ભગવાન તો ઉપાધ્યાય આદિ ગણધર આદિ પરમાત્માઓ અને ગ્રહસ્થ જ્ઞાની ધર્માત્મા એ બધા લખતા હોય. તમારે કઈ બહાર પડ્યું નથી, એથી તો અંદર આવતો ખબર પડે તો ઘણું પ્રકાશન થાય છે. અમારે જીવનમાં કઈ લખ્યું કે નહીં, કે રોજ લખીએ છીએ કે ક્યારે બહાર આવવાનું છે, બહાર ના આવે. ઓલામાં પ્રકાશન શબ્દ આવે છે ને, બારમાં કોઈ પુસ્તક બહાર પડે તો એમ પ્રકાશન, આજે આ શાસ્ત્રનું પ્રકાશન થયું, પ્રકાશન એમ છે ને, પ્રકાશન. પ્રકાશ એટલે શું? પ્રકાશ શક્તિ યાદ કરો, શું એનો અર્થ છે? એનું નામ પ્રકાશન છે. પાણીમાં તો આવું હોય તો આવે, ના હોય ના આવે, ક્યાં આપણી પ્રોપર્ટી છે? તો શબ્દોની રચના છે ને સ્વયં, સિદ્ધો વર્ણન સમમ. હવે અહીંયા કહે છે તેના એક ક્ષેત્ર એટલે આકાશના એક ક્ષેત્ર અત્યંત નિકટ રજકણો છે અનંતા. ક્યાં? એક પ્રદેશમાં. કોના? આકાશના કે ના રજકણ. એ રજકણ નિકટ છે કોના? આકાશના પ્રદેશ. બે સિદ્ધ થઈ ગયા, આકાશ પણ સિદ્ધ થઈ ગયું અને રજકણ પણ સિદ્ધ થઈ ગયા. અચ્છા, રજકણમાં પણ અનંત રજકણો સિદ્ધ થઈ ગયા. એક એક રજકણ એક એક એનો પોતપોતાનો સ્વક્ષેત્ર. પછી આપણે અનંતા આત્માઓ, તો આત્મા પણ અનંતા સિદ્ધ થઈ ગયા, એક એક આત્માનું પોતપોતાનું સ્વક્ષેત્ર. હવે એ નિકટ અત્યંત કોના? આકાશના. તમે ક્યાં રહ્યો? અમારા ક્ષેત્રમાં. અને એ પ્રદેશમાં અનંતા જીવના અનંતા આત્મ પ્રદેશ પણ છે. અનંતા જીવના અનંત આત્મ પ્રદેશ પણ છે. સાહેબ, એક જીવના તો અસંખ્ય પ્રદેશો. અનંતા ક્યારથી થઈ ગયા? કે મેં ક્યારે કીધું એક જીવના અનંતા પ્રદેશ? મેં તો એમ કીધું અનંતા જીવના. જીવ અનંત તો પ્રદેશ પણ અનંત જીવના અનંત થઈ ગયા ને. છે તો એ સંખ્યાત અસંખ્યાત પ્રદેશ. બરાબર. એનો એક પ્રદેશ. એક આકાશના પ્રદેશમાં અનંતા જીવના, પેલા અનંતા જીવના એ સંખ્યા. હવે એક એક જીવની અંદરમાં જીવની વ્યવસ્થા શું છે? એનું સ્વક્ષેત્ર કેવડું? તો કે અસંખ્યાત. એક જીવનું અસંખ્યાત. અને જીવો કેટલા? તો કે અનંતા. એવા અનંતા જીવના અનંત પ્રદેશ છે ત્યાં એક આકાશના પ્રદેશમાં. માં કે ના નિકટ ઉપર તેમ આવ્યું છે. એક આકાશના પ્રદેશમાં કે પેલા વાંચ્યું નહીં, અત્યંત નિકટ. માં હોય નિકટ ક્યાં રહ્યું? આકાશના પ્રદેશમાં હોય તો નિકટ ક્યાં રહ્યું? પછી તો ઈ જ થઈ ગયું ને. વાત તો ખરા કે બાપુ બરાબર જરાક ધીરો પડીને. નિકટ કીધું એટલે બે ની વાત કરો છો તમે. એમાં લઈ લો તો પછી બે ક્યાં રહ્યા?
શબ્દ તો આવે જેમ આવતા હોય એમ આવતા હોય એમ, પણ ભાવ તો બાપુ તારે કાઢવો પડે ને. નહીતર અત્યંત નિકટ તું સિદ્ધ કરીને બતાવ. તું એમ કે છે ને કે એક આકાશના પ્રદેશમાં 6 દ્રવ્ય રે. હવે તું નિકટને સિદ્ધ કરીને બતાવ. એ નિકટ રે, પણ નિકટ સિદ્ધ કરે એમ રે એમ કેવી રીતે નિકટ છે? કારણ કે આકાશના પ્રદેશમાં બધા 6 દ્રવ્ય રહે છે. પ્રદેશમાં, આકાશના પ્રદેશમાં, તો આકાશમય જ થઈ જાય ને જો અડી જાય તો. સમજાતું નથી? મારે તો નિકટ તો ન રહ્યું. હવે આપણામાં એમ કહેવાય કે આત્મામાં અત્યંત નિકટ જ્ઞાન દર્શન ચારિત્ર રહે છે, એમ કહેવાય ને. તો પછી ન્યા નિકટ ના આવે ને. કારણ કે એક પદાર્થની અંદરમાં રહેલું છે, તેમાં નિકટ શું હોય? ઈ જ એમ, ઈ જ. બરાબર. પછી હવે આપણે કે આકાશના ક્ષેત્રમાં, પછી માં કયું તો પછી બીજા દ્રવ્ય ક્યાં રહે? ઈ જ ને. એમ કહું છું. બરાબર ભાઈ. ભિન્નતા જ ન રહે તો પછી અત્યંત નિકટ તું સિદ્ધ કરીને બતાવ લે. અને તેમાં અનંત પરમાણુઓ છે. આકાશનો એક પ્રદેશ, ત્યાંથી શરૂઆત કરી, એના એક પ્રદેશની અંદરમાં અનંત આત્માઓ જે છે જગતમાં, એનો એક પ્રદેશ રહે છે. એવા અનંત રજકણો પણ છે, એ પણ એમાં એક પ્રદેશ રહે છે. હવે એમ કહીને કહે છે કે આકાશના અનંત ગુણમાં એક ગુણ એનો મુખ્ય અવગાહન વાળો. હવે એની આટલી તાકાત. અનંત પ્રદેશી આકાશના એક પ્રદેશમાં અનંતને જગ્યા આપી શકે એવી આકાશના એક પ્રદેશની તાકાત. બસ આટલું બતાવું છું. તો બાપુ તારી વાત શું કરીએ? આ બધાના સ્વભાવને તું ઘોડીને પી ગયો, એટલે કે જ્ઞાનમાં તને ભાષે છે. તું કેવડો મોટો કે ઓલાના એક પ્રદેશનું માપ તે કાઢી લીધું. બરાબર. ઓલા આમ અનંતમાંથી એક પ્રદેશનું માપ કાઢવું એ કઈ જેવી તેવી વાત છે? યા જ્ઞાનમાં જ તાકાત છે, કાઢી હતી, બીજા એકોઈમાં તાકાત નથી. હવે જ્ઞાને અનંતનો એક પ્રદેશ ગોતી કાઢ્યો બતાવવા માટે. છે તો એ અખંડ આકાશ જ ને, એમાં બે ભાગ તો નથી. અને તો પણ આપણું જ્ઞાન એટલું તીક્ષ્ણ અને સૂક્ષ્મ થાય તો એના એક પ્રદેશનું આખું ડેફિનેશન આપી શકે. તો આપણે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં જે ભણ્યા, તો એમાં શું હતું કે એક પરમાણુ જેટલી જગ્યા રોકે એટલા ક્ષેત્રને એક પ્રદેશ કહેવાય. એમાં આવ્યું ને પ્રદેશ કોને કહેવાય? એક પરમાણુ કોણ પકડી શકે? જ્ઞાન પકડી શકે? જ્ઞાનમાં કયું જ્ઞાન? તો કે કેવળ જ્ઞાન. ચલો આપણે કેવળ જ્ઞાનની મુખ્યતા. તો કેવળ જ્ઞાન પણ મારું જ જ્ઞાન છે ને. એ બી તો મારું કેવળ જ્ઞાન એક પરમાણુ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કે જેનો બીજો ભાગ ન થઈ શકે એને મારું જ્ઞાન પકડી શકે, એટલે કે જાણી શકે. એના ઉપરથી મેં ક્ષેત્રનું માપ કાઢી લીધું કે આ જેટલું રોકે ને એક પ્રદેશ કહેવાય. તો એ આકાશના પ્રદેશની મહિમા કે ઓલા પરમાણુની મહિમા કે અજ્ઞાનની મહિમા? જ્ઞાનની મહિમા. બાપુ તારું જ્ઞાન તો જો કેટલું કામ કરે છે. બધાને ભિન્ન ભિન્ન જાણે, જેમ છે તેમ જાણે, જેનું છે તેનું જાણે. પછી જ્ઞાનમાં આનંદ જ હોય.
જેમ છે તેમ જાણે ને જેનું છે તેનું જાણે. ત્યારે ભૂલ શું થાય છે? જેમ છે તેમ તો જાણે છે, પણ જેનું છે ને ત્યાં ગોતું થાય છે. આ ઘર છે ઈ જેમ છે તેમ એને જાણે, પણ આ ઘર મારું છે ગોટા વાળા. કેમ મારું નથી કે તમારું ના હોય? એગ્રીમેન્ટમાં સાહેબ નામ લખ્યું, નીચે નેમ પ્લેટ જોયો કેટલું ગુરગલ છે. કેટલા પાડામાં ઘણી વાહ. બાપુ તને તારી મહિમા નથી આવી એટલે ગુરુદેવ વારંવાર આપણને એમ કે છે, ભાઈ થોડો ધીરો થા, માર ધીરો થા. એ બધું ઉપલક ઉપલક સાંભળી લીધું છે, ઉપલક ઉપલક વાંચ્યું છે, ઊંડો ઉતરો જ ને. તમે ધર્મ અધર્મ ને, આકાશને અને કાળને, આ જીવ પૂતગલ વગર એની પરિભાષા જરા સમજવી હોય તો પ્રભુ કેવી રીતે આ બે ન જોઈ. વિચાર કરે. આકાશને સિદ્ધ કરવો હોય ત્યારે 5 ન જોઈએ. ધર્મ અધર્મ ને સિદ્ધ કરવો હોય તો આ જીવ પૂતગલ બે નહીં. કાળને સિદ્ધ કરો તો આ 2 જણ ન જોઈએ. હવે સિદ્ધ કરો. કારણ કે જેનો જે સ્વભાવ છે એ પરથી નિરપેક્ષ હોય, અને એને સ્વભાવને બતાવવા માટે જો પરનો સહારો લઈને બતાવવામાં આવતા હોય તો વ્યાખ્યા નિયમથી વ્યવહારની હોય, એ નિશ્ચિતની હોય. કારણ કે ધર્મને સિદ્ધ કરવા માટે અધર્મને માટે જીવને પૂતગલ બેને લીધા. એક ગતિ કરે ત્યારે ને એક સ્થિતિ કરે ત્યારે. કાળને સિદ્ધ કરવું તો આ 2 ના પરિણમન થતા હોય, એમાં નિમિત્ત હોય ત્યારે કાળ દ્રવ્ય સિદ્ધ કરવું. આકાશને સિદ્ધ કરવા માટે 6 દ્રવ્યો જેમાં રહે એને આકાશ કહેવાય. આ તો બધી આ બાજુથી વાત થઈ. અને બાપુ તત્વ એવું છે નાથ કે જ્યાં સુધી જીવને જીવ ન સમજાય ને ત્યારે એને બીજા 5 દ્રવ્યો પણ સ્વતંત્ર ન સમજાય. બોલે બધા આપણે 5-6 દ્રવ્યો સ્વતંત્ર છે. કઈ રીતે છે, કઈ વ્યાખ્યા નિશ્ચયની કહેવાય, કઈ વ્યાખ્યા વ્યવહારની છે, એટલું તો પ્રભુ કાઢતા શીખી જાય. ગુરુદેવ મળ્યા 45 વર્ષનો આપણને એનો પરિચય આજે તો 75 વર્ષ જેવું થઈ ગયું, અને ધારાવાહી બધાય એનો પરિચય કરીએ છીએ. સવાર સાંજ ગુરુદેવની વાણી સાંભળીએ, આચાર્ય ભગવંતોના શાસ્ત્રો વાંચીએ. કાંઈક તો જ્ઞાનને ઉઘાડ કર પ્રભુ, કાંઈક તો ખાલી 6 દ્રવ્યનો વિચાર કર તોય તારું કલ્યાણ થઈ જાય. એ વ્યવહાર છે ને અધ્યાત્મ છે, એ બધું હમણાં રહેવા દે. આ આગમ શૈલી છે ને આ અધ્યાત્મ શૈલી છે, બધું રહેવા દે બાપુ. આગમમાંથી અધ્યાત્મ કાઢે નિપુણ છે બાપુ. આગમ પોતે જ નિપુણ છે. આગમમાં જ અધ્યાત્મ ન ભર્યું હોય કાઢવું કેવી રીતે સમજાતું નથી. આગમમાંથી અધ્યાત્મ કાઢો એમ કે તો આગમમાં હોય તો કાઢે ને. એ તો શૈલીની પ્રતિપાદનની રીતને 2 રીતે કહેવામાં આવી. બાકી તો સ્વભાવ જ છે, એમાં આગમ શું ને અધ્યાત્મ શું. વસ્તુનો સ્વભાવ જ છે કે ગોળ ગયડો છે, એ આગમ શૈલી છે કે અધ્યાત્મ શૈલી છે. પછી એને એક જ કેવું પડે બાપુ એ તો સ્વભાવની શૈલી છે. સ્વભાવની શું છે? બસ ગોળ ગયડો છે, લીંબુ ખાટું છે.
મીઠું ખારું છે. આ કયા શૈલીથી વાત કરું, કઈ કથન પદ્ધતિ છે, આગમની કે અધ્યાત્મની? જો કોઈ ભૂલથી કે નહીં અધ્યાત્મ છે તો આગમ કાઢીને બતાવો. કોઈ કે આ આગમની શૈલી તો અધ્યાત્મ કાઢીને બતાવો. ગોળ ગયડો છે એમાંથી અધ્યાત્મ કાઢીને બતાવો. એમ તો ન કહી શકાય ને ગોળ ગયડો છે એમ કેવું એ વ્યવહાર છે. આગમ તો આમ જ નીકળે મારી સમજણ પ્રમાણે. ગોળ ગોળ જ છે એનું નામ અધ્યાત્મ છે. નીકળે ને ભાઈ, બધા શૈલી વાળા નીકળે, આમે તો આવે જ ને. કેમ કે ગોળ ગયડો કેવો એ ભેદ પડી ગયો, ભેદ પડી ગયો એટલે વ્યવહાર થઈ ગયો, વ્યવહાર થઈ ગયો એટલે આગમ થઈ ગયો. ગોળ તો ગોળ માત્ર છે, એ નિશ્ચય છે, એ અધ્યાત્મ છે. બાપુ તું રેમા કરામાં મને ગોળમાં જઈને બતાવ કે ગોળ ગયડો કીધું એમાં ભેદ ક્યાં પડ્યો, કે ખાડો ક્યાં પડી ગયો, કે ગોળમાં કઈ જગ્યાએ ભેદ પડી ગયો? અધ્યાત્મને આગમ જ જોયા કરશે, પછી એની જે સ્વભાવ છે એટલે કૃપાળદેવને લખવું પડ્યું ને કે ગમ પડ્યા વિના આગમ પણ અનર્થકારક થઈ પડે છે. જ્ઞાનીની આજ્ઞા વિનાનું ધ્યાન પણ તરંગરૂપ થઈ પડે છે. અંતની વાતમાં સંત વગર અંત પમાતું નથી. બધા આપણને લીલા લહેર છે કે જોગ્યા છે, આની બધા આપણને મળી ગયા છે, બાકી પત્તો પડે એવું નથી. આમ આપણી મેળે ગોતવા જતામાં કઈ હાથમાં આવે એવું નથી. આપણે મથ્યા જ કરીએ, પાઠશાળા ભણ્યા કરીએ, પેપર લખ્યા કરીએ, એક્ઝામ દીધા કરીએ, કદાચ પહેલે નંબરે આવે જાય, છેલ્લે નંબરે જ હોય. ઘરે ટ્રોફીઓ નામની લગાડ્યા કે આ પરીક્ષામાં પરીક્ષામાં તું ફેલ છે. તારી ટ્રોફી લગાડ, આ હું જીવ છું એમ ટ્રોફી તો લગાડ તારી પોતાની. કામની આપેલી હું કામ બરાબર. ઈ કે છે કે બાપુ હવે એમાં આટલી બધી વાત બધું એટલી સરળતાથી કહી ગયા કે શું આટલું બધું સાહેબ આ માથાકૂટ કરવી? હવે જીવની વાત કરો કે જીવની જ કરો. નહીં જીવની નહીં કરો, મારી કરો, તારી જ કરું છું. આ પાછો ડાયો બહુ થાય ને કે જીવમાં છે બધા આવ્યા, મારી કરો, તારી જ કરું છું. મારા માટે તું એક જ જીવ છું. હવે આ અનંતા પરમાણુઓ જીવના અનંત પ્રદેશ અને તેમાં અનંત પરમાણુઓ છે, તે એક જગ્યાએ રહેવા છતાં, એટલે અત્યંત નિકટનો ગુરુદેવે ખુલાસો કર્યો. અત્યંત નિકટ ક્યાંથી આવ્યું તો પેલું પરસ્પરમાં. પરસ્પરની વાત ક્યાંથી આવી કે ચૂંડતા નથી, અડતા નથી, જાદુનો ખજાનો ખુલતો હોય ને, આ ક્યાં નથી લિંક. એટલે એનાથી લાભ આપણને શું થાય? સ્વભાવને વળગીને રહીએ. જે પહેલું છે ને, દરેક દ્રવ્યો પોતાના ગુણ પર્યાયોમાં અંતર્મગ્ન ચોટીને રાખે છે. એમાંથી દ્રષ્ટિ ખસેડવા જ નથી. હવે તો આપણે બહાર આવી ગયા. ક્ષેત્રની વાત કે હજી આપણું ચાલે, ઘરની જ વાત. એ એક જગ્યાએ રહેવા છતાં, એક જગ્યાએ વ્યાપ્યા એટલે રહેવા છતાં તેવો એટલે સર્વ પદાર્થો સદા કાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. અહીંયા વજન આમાં ક્યાં છે? એક તો અત્યંત નિકટ
એક ક્ષેત્રે રહ્યા છે તો પણ પોતાના સ્વરૂપથી ક્યાં કે સદાકાળ. એટલે આમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એક તો સદાકાળ અને પોતાના સ્વરૂપથી પડતા નથી. હવે આમાં કોઈ મથામણ કરી જાય ને કે અજ્ઞાન છે ત્યાં સુધી તો શરીરમાં એકત્ર હોય ને કે બાપુ અહીંયા આંબરું નહીં, સદાકાળ પોતાના સ્વરૂપથી પડતો નથી. હે ને? તો કે સાહેબ જો આમ જ હોય તો પછી અજ્ઞાન ક્યાં થયું? એ તો કહીએ છીએ પર સમય લાવ્યો ક્યાંથી? એના કે શું છે? જયારે ભગવાન પછી આપણને પૂછશે ને કે બધાનું સાંભળી લીધું, પાંચે પાંચનું જોઈ લીધું, કે હવે હું તને પૂછું તારામાં આવું બે પણ હોય ક્યાંથી? આચાર્ય ભગવાનની કરુણા આ છે. સીધું કઈ વખત ને તારા બે પણ ના હોય, સીધું કઈ વખત એક લાઈનમાં કે આને એક લાઈનમાં કઈ શકાય સમજશે ને, બીજા નવા ગોટા ઉભા કરશે. પેલા 5 લઈ આવો. આપણે આપણા છોકરાને વાળવા હોય ને તો હંમેશા આજુબાજુ વાળાને પ્રસ્થાન કરતું, હરિહારે ભણે જ નહીં, તોફાન પણ કરે, ભણે પણ છે, ભરે પણ. જો કેવું પહેલા નંબરે પાસ થાય એ તો એક જ. આ બીજું જો આનું જો ઓલાનું જો એ બધાને બતાવતા, એ લોકોને થોડી બતાવવા દે, છોકરાને સુધારવો છે ને. કે સમજાતું નથી ઓલા લોકો કે તમે બે ને મારી કમ્પેરિઝન ના કરો. કમ્પેરિઝન નથી કરતો, તારામાં રહેલી શક્તિનો ઉઘાડ એમ કહું છું. તું સમજતો નથી, તને એમ લાગે કે તમે બીજા ન્યારે મારે કમ્પેર કરીને જ્યારે હોય ત્યારે મને નીચો પાડો છો. ઓલો કેવો છે તું કેવો છે, પણ એ ઓલો કેવો છે એમ કહીને તમે ઉપાડવો છે, નીચો નથી પાડવો. ઓલરેડી તું નીચો જ પડેલો જ બાપુ, તમે ક્યાં નીચો પાડવો? ઉપાડ. 5 દ્રવ્યને લઈ આવ્યા એક એક ને, એટલે ઘરમાં બેઠા બેઠા 5 ની વાત કરે. ચાલો આકાશની તમે ખબર, આકાશ ધર્મની અધર્મની પહાડની, હા જન એ બધા કેવા સારા નહીં, પોતાના સ્વક્ષેત્રમાં રહે, કોઈ બી પોતાના સ્વરૂપમાં પડતા નથી. જો ને કેવા ડાયા છે ને લોકો. બરાબર, તો એમ કે ને કેવો ડાયો છે. જો લોકો અનાદિકાળથી રહ્યા છે. આકાશ છે ને કોઈ ધર્મ રૂપે નથી, બોલ ધર્મ છે ને કોઈ અધર્મ રૂપે નથી, બોલ કાળ કાળ નું સાંભળ્યું, કાળ તો કોઈ બી કોઈના રૂપે નતા. અરે એ તો જા દે, પૂજગલ છે ને એ નતા તો બોલ. ઓલો લાયક હોય તો એને આમ ક્લિક થવા મને કે બાપા મને કે છે કે તું મુક્તા. પછી 5 ની કામ માંડી તારે માંડીશ. પછી ઓલો જરાક છે ને ક્લિક થઈ ગયું ને પછી હું કે હું ક્યાં થાવ કે અમારે આટલું જ તારું વીર્ય ઉછળે અંદરથી, સુરાતન ચડે અંદરથી તને, અને તારો ઐશ્વર્ય તારો વૈભવ તને ભાસે, બસ એટલું તો કામ હતું. મૂઢ કહીને તને પાડવો છે થોડી, મિથ્યા દ્રષ્ટિ કહીને તને નીચું થોડી બતાવતા, ને તો અંદર ઉપર ચડાવવો છે. તો મને સીધું કીધું હોત તો મને ખબર તું ન માને. હવે આ અંદરની બધી વાતો છે ને એ બહાર વ્યવહારમાં આવે છે. હવે જ્યાં સુધી એ દીકરો ન સમજી શકે ને ત્યારે એને એમ લાગે તમે આખો દી માને કમ્પેરિઝન કરાવો, પેલાનું હારું હું ખરાબ, પેલાનું તો અમે તને ખરાબ નથી કહેતા, અમે તો એનાથી તું સર્વોત્કૃષ્ટ છે એ કહું છું. જાગ નાક જાગ એમ કહે છે. અણસમજણમાં શું થાય, એને નેગેટિવનેસ લાગે ને, જ્યારે હોય ત્યારે મને ટોકતા હોય, મારી યાર સીધી વાત કરે, કોઈના છોકરાનું નામ લેવું એ લેવા પડે બાપુ, તારા હિત માટે લઈએ તને પાછાડવા, તને હીણો પાડવા. અચ્છા કયા મા બાપ ને એવું હોય કે હું મારા દીકરા મારો દીકરો હીણો રહી મને બહુ સારું, કોઈને ના ગમે. એને એની વેદના છે ને એ છે તો આડો પાવરફુલ, પણ રમત યાર છે ને ધ્યાન નથી દેતું, નહીતર આ પહેલા નંબરે આવે ઓછો.
પછી પહેલે નંબરે આવતા હોય એના દ્રષ્ટાંત આપવા પડે ને. એટલે આ 5 ને પહેલે બી કે આ બધા પહેલે નંબર વાળા જ્યારે જોવો ત્યારે સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા જ નથી. તું કે છે આખો દી હું મનુષ્ય થઈ ગયો, દેવ થઈ ગયો, નાટ્ય થઈ ગયું, પિરિયન્સ થઈ ગયો, શરીર વાળો થઈ ગયો, કર્મો વાળો થઈ ગયો, રાગ વાળો થઈ ગયો, દ્વેષ. આ જોઈ લે આલો. એટલે મને તમે 6 નંબરે રાખ્યો તો છઠ્ઠો છે ને એ ઓરિજિનલ પહેલું છે. પહેલો નંબર છે. જ્ઞાનીઓની આપણા ઉપર કરુણા છે ને એટલે એમ કે ગમે તેમ કરીને આને જગાડી છે. સીધું કહું કે તું અનંત શક્તિનો ધણી છે અને એમાં તારું વીર્ય ઉછળી જાય, અતિ ઉત્તમ. પહેલે જ ધડાકે હા પાડી દે, હા આ રહ્યો હું ભગવાન. આનંદના સમાચાર છે, અભિનંદનીય છે. છતાંય તને હજી સડવડાટ ન થતો એ તો ઠીક. હવે આપણું જીવ જ્ઞાન દર્શન હોય જ નહીં. એટલે આ બીજી સિસ્ટમ અપના. બાળક ન ભણતું હોય તો કેટલા એંગલો મા બાપ અપનાવે ને. સ્કૂલની ટીચર પાસે ટ્યુશન રખાવે, ટ્યુટોરિયલ ક્લાસમાં સ્પેશિયલ મોકલે, એની ફ્રેન્ડ જે વધારે હોશિયાર હોય એને ઘરે મોકલે, એને પોતાના ઘરે બોલાવે, કંઈક કેટલા લાડ પ્રેમ કરે, ખાવા પીવાનું બનાવી નાખે. બાપુ તું ગમે તેમ કરીને ભણ. મને આ આપો તો હું ભણે, એ આપી દઉં પણ ભણ. એનું પ્રયોજન તો શું છે? તું ભણ, તારા પગ ભરતા, તારી રીતે તું હોશિયાર થા. તને જિંદગીમાં કોઈની હોશિયારી ન રહેવી. તું એટલું સક્ષમ થઈ જા કે જગતમાં તને કોઈની જરૂર ન પડે. તારું બધું કામ તારી રીતે કરીશ, એટલું જ પ્રયોજન છે. આચાર્યને નથી ખબર કે બધાનું કામ એના ઉપાદાને થાય છે? ખબર છે. હું કામ માથાકૂટ કરે? બાપુ તને ખબર નથી એના ઉપાદાન અમે જોઈ લીધા છે. આ પાકેલું ઉપાદાન છે, હવે પાકતું કેમ નથી? ફળ કેમ આવ્યું નહીં હજુ? પાકેલા તો છે બધા. ગુરુદેવની સભામાં આવ્યા હોય, કાચા થોડી હોય. ગુરુદેવની વાણી જે રોજ સાંભળતા હોય વર્ષોથી જાય કે કાચા ફળ થોડી હોય, પાકા જ હોય બધા. ફળ અંદર માંથી આવતું કેમ નથી? હલાવો જરાક. કાચા પાકા આવ્યા નથી, તૈયાર થઈને જ આવ્યા. કોઈ અહીંયા આવીને તૈયાર થતા નથી. દેવની સભામાં જે આવ્યા બધા તૈયાર થઈને આવ્યા, ખાલી જરાક ભૂલી ગયા. પાકા તો છે જ બધા. હવે સ્મરણમાં કેમ નથી આવતું? આટલી વાત એની પોતેથી કહી આપે, કામ ક્લિક કેમ નથી થતું? કાયમ શું પહેલા તમને ઉપાય કર્યો? પહેલા એને મેં આખું જીવ પીળો કેવું છે બતાવ્યું. શું થયું? થોડોક ચહેરા પર સ્માઇલ આવી હતી, કામ સારું લાગે છે, હું આવું છું એમ કહેતો. પછી પછી ઢીલો પડી જાય છે. કાંઈ ને ક્યાં ઢીલો પડે? તરત બીજા દ્રવ્યની મહિમા કરતા. એટલું જ ને, પરિવારની ક્યારેક કરે, પ્રોપર્ટીની કરે, સમાજની કરે, એટલું જ ને. બોલા આપણને બધાને બોલાવે, આપણને આપણું સાંભળે ભાઈ. આ હતા ને સોના ગોરલિયાભાઈ, ચંદુભાઈ, એક રૂપક તરીકે ચંદુભાઈ કે ઓલા 5 ને બોલાવો. સાહેબ અમને બોલાય, તમે અહીં બધા બેસો. જાઓ ચંદુભાઈ, એટલે 5 ને બોલાય. ચંદુભાઈ 5 લઈ આવ્યા. એની જ વાત કરી. સારું નહીં ચંદુભાઈ? આકાશ ગજબ નું કોઈથી 2 રૂપિયા નથી કહ્યું. બોલો, આમ ભલે આપણે એને કહી કે એક લોકાકાશ ને એક અલોકાકાશ, અખંડ ને અખંડ છે. અચ્છા, એની ઉત્પાદન વાળી પર્યાયમાં ચંદુભાઈ શું હોય? આકાશમાં
ઉત્પાદ થાય પર્યાય, એમાં શું હોય? અમુક પર્યાય તો શુદ્ધ ને અશુદ્ધ હોય ને. કેવી રીતે? નહીં, બીજાને જગ્યા આપીએ તો અશુદ્ધ નહીં. ભગવાન આપે જ ને બધાને. હા સાહેબ, તો બીજાને આપે તો અશુદ્ધ ન થાય. એના ક્ષેત્રમાં આવીને આખું ગામ રોકાય, કેવું ગંદુ થઈ જાય. ધર્મશાળામાં બધા આવીને રહેતા હોય, કેવું હોય? એ કઈ નીટ એન્ડ ક્લીન થોડી હોય, અશુદ્ધ ન થઈ જાય. હા સાહેબ, નથી થતું. કેમ? હા સાહેબ, અડતા જ નથી. ઓ અચ્છા, અડતા નથી, બરાબર. તો આકાશના ક્ષેત્રમાં 6 દ્રવ્ય રહે એમ તો આવે છે શાસ્ત્રમાં. સાહેબ, એ તો વ્યવહાર નહીં છે. અચ્છા, વ્યવહાર નહીં છે. તો પછી આ જીવ શરીરમાં રહે છે એ ચંદ્રભાઈ શું છે? જીવ કર્મ વાળો છે, રાગ વાળો છે, સાહેબ એવું કઈ છે નહીં. ઈ બે વાત કરે એમાં આપણું કામ થઈ ગયું. આપણું કામ થઈ જાય ને કે એટલે આ ગુરુદેવ સમજીને કે ચંદુભાઈ વાત કરો, આ લોકો સાંભળવા. એ બે વાતો કર્યા કરે. ગુરુદેવ હાવ નાનું બાળક હોય નિર્દોષ એમ પૂછ્યા કરે. બધું ઘોડીને પીને બેઠા છે. ચંદુભાઈ પૂછે છે કે ચંદુભાઈ, આ ધર્મ અધર્મ નું શું હોય છે? તમને શું લાગે? એમાં તો સુખતા હશે. આકાશ તો બરાબર જ અવૃત્તિ છે. અને તમે હમણાં કીધું કે આકાશના એક પ્રદેશે રે છે, વ્યવહાર છે. તમે ધ્યાન સારું દોરાયું. તમે વ્યવહાર છે, નિશ્ચય નથી. નિશ્ચય હોય તો પછી બધા ભેગા થઈ જાય સાહેબ. આનાનું બંધ કર્યું. પાંચ ને બોલાયા, પાંચે ને આપણે આમ વાત જ્ઞાન લીલા છે. સામે વાળાને ખબર ન પડે, ખોટું ન લાગે, ફટ દઈને તત્વો અંદર માં ઉતારાયું. સાંભળે આપણે ગુરુદેવ પાસે ગયા એટલે કઈ સમજીને જ ગયા છીએ. ગુરુદેવ આપણને બોલાયા કઈક સમજીને બોલાયા છે. બધાની વાત ચાલુ કરે. કઈક શાસ્ત્રમાં એવું આવે છે નહીં, ઓલું સદાકાળ પોતાના એ ગાથામાં આવે છે. કઈ ખ્યાલ છે તમને? ત્રીજી ગાથામાં આવે. હા, મેં કે ભાઈ ચૂકતું એટલું બધું યાદ તો બધું રહે નહીં. ત્રીજી ગાથામાં આવે છે. શું આવે છે એમાં? શું લાઈન છે? સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી સાહેબ, કેમ લખ્યું? શું વાત કરો? હું એમ સમજુ છું કે અજ્ઞાનમાં તો શરીરને આત્મા અને શરીરને કર્મ બધું જ્ઞાનમાં તો હોય ને, ભલે સમ્યક જ્ઞાન થાય ન હોય તો આપણે બરાબર છે. પણ સાહેબ આચાર્ય ભગવાને એમ લખ્યું છે સદાકાળ. તો આમ આપણને ચમકારો લે સદાકાળ. આમાં અજ્ઞાનની વાત જ ક્યાં છે? હું જીવ છું, સદાકાળ જીવમય છું, જ્ઞાનમય છું, આનંદમય છું, ચેતનમય છું. સદાકાળ મારા સ્વરૂપથી પડ્યો જ નહીં. ના તો પછી કોઈ બી શરીર રૂપે થયો જ નહીં. ના તો પછી દેવ, મનુષ્ય, નારકી, તિર્યક કે બાપુ સિદ્ધ સ્વરૂપે હું છું, ઉપડ્યો અંદર. હજુ તો ગોગે થોડુંક બોલે ત્યાં તો ગોગેના ચરણમાં ઢાક દે ને ધડી ગયા. પ્રભુ થઈ ગયું, મારું કામ થઈ ગયું. શું થયું? હજુ તો કાર્ય તો વાત કરવાની બાકી છે. આ તો હજી 5 દ્રવ્ય ની હાલે છે. અનંત ઉપકાર કર્યો. તારું તો બેટા હજુ તને તો બોલાવવાનું બાકી છે. તમે અમને બોલાવી દીધા, લગાડી દીધા.
પાંચમી વાતમાં તું કેવી રીતે જાગી ગયો? તમારી લીલા અપરંપાર છે. કૃષ્ણ લીલા તો જગતમાં પ્રચલિત છે, આ તો તમારી તો કહાની લીલા છે. એવી રીતે તત્વને આપણને એવી રીતે ઘટાડી દે કે આપણે કઈ વિચાર પણ ન કરવો પડે. વિકલ્પનો તો પ્રશ્ન જ નથી, સીધો અંદરથી ઉછળે. ઓહો પ્રભુ, અચ્છા હવે ખબર પડી કે આ પાંચ પેલા મને ખટકતું હતું કે સાહેબ પહેલો હું આવો છે ને તો તને બીજી ગાથા પહેલો પણ લીધેલું. પાંચમી લીધા ત્યારે કેમ ના કેમ પાંચમી આમાં લીધા, બીજી ઓળંગી ગયો હશે ત્યારે ને. પેલા તો તને જ રાજા બેટા કહેતા, તું જ રાજા બેટા છે, તું માનતો નતો, સમજતો નતો. એટલે પછી ત્રીજી ગાથા પાંચ લઈ આવ્યા. એ સાહેબ જે બીજામાં ન પકડાનું સાહેબ બીજામાં તો ફાટ થઈને મરતાઈ ગયો. પછી તેમ કે ને પાંચે ઉપકારી છે. આવશે ને આગળ વિશ્વ ઉપર ઉપકાર કરે છે. એટલે તમે કોઈ દી મારા રૂપે નથી આવી, તમારો ઉપકાર. શરીરને મેં અનંત કાળથી મારું માન્યું, પણ એક શરીર મારું થયું નહીં, એ શરીરનો અનંત ઉપકાર. કર્મોને મેં મારા માન્યા, કર્મો મારા થયા નહીં, કર્મનો અનંત ઉપકાર. જગતના અનંતા પદાર્થોને મેં મારા પણ માન્યા, એ કોઈ મારા થયા નહીં, એ અનંતા દ્રવ્યોનો ઉપકાર. પછી બધાએ લગો લગ અત્યંત નિકટ રહે તો એને મજા જ આવે. તમારામાં પ્રભુ, હું મારામાં. એ અદભુત વાત છે કે એક આકાશના પ્રદેશમાં અનંત આત્માના પ્રદેશો, એક આકાશના પ્રદેશમાં અનંત આત્માના પ્રદેશો. નહીતર કેવું શું જોઈએ? એક આકાશના પ્રદેશમાં અનંત આત્માઓ. કેવું શું જોઈએ? એક પ્રદેશમાં 6 દ્રવ્ય રહેતા હોય પછી એમ કેવું પડે ને, એક પ્રદેશ, એક આકાશના પ્રદેશમાં અનંત આત્માઓ, એમ આવવું પડે. અનંત પરમાણુઓ એમ નથી. એક આકાશના પ્રદેશમાં અનંત આત્માના પ્રદેશો, અને તે જ પ્રદેશે અનંત પરમાણુ. હવે શું કે દરેક પોતપોતાના સ્વરૂપમાં રહે છે. દરેક પોતપોતાના સ્વરૂપમાં રહે છે. એનું નામ પોતાના સ્વરૂપથી પડતા નથી. પડતા નથી એનો મતલબ રહે છે એવા ને એવા. ખૂબ અદભુત વાતો છે આમાં, તો ગુરુદેવે તો ન્યાલ કરી દીધા છે. એટલી અદભુતતાથી આપણા સ્વરૂપના વૈભવને ખોલે છે. અને આચાર્ય ભગવાન એક એક સિદ્ધાંત એવા મૂકી દીધા, બાપુ બસ આ ત્રીજી ગાથા તો પર્યાપ્ત છે. પછી કોઈ કે આ તો ત્રીજી છે, કે બાપુ અહીંયા તો ગાથાએ પરિપૂર્ણ વાત છે. બીજામાં કે પરિપૂર્ણ હતી, પહેલા શ્લોકમાં કે પરિપૂર્ણ વાત. એ તો મારી બુદ્ધિમાં મને બેસતું નતું, એટલે હું એમ કહેતો હજી તો આ 1 થી 5 છે ને, એ તો પદાર્થની સિદ્ધિ છે. છઠ્ઠી ગાથાથી સમયસર ચાલુ થાય. આચાર્ય ભગવાન કે પહેલા શ્લોકથી ચાલુ થયો, ત્યાં પૂરો થઈ ગયો. આવી સ્વરૂપની અદભુત વાત હોય તો એમની નિવૃત્તિ તો જોઈએ.
નિવૃત્તિ વગર વિકલ્પોની નિવૃત્તિ. વિકલ્પોમાં જ બોજો હાલતો હોય, વિકલ્પોમાં જ ધમસાણ હાલતું હોય, તો આવું તત્વ અંદરમાં બેસી જાય. પણ શાંતિ તો જોઈએ ને. વિકલ્પોની હારમાળા ઓછી હોય, નિવૃત્તિની અંદરમાં જે નિવૃત્ત સ્વરૂપ છે પોતાનું અંદરમાં, એમાં પ્રવૃત્તિ થાય છે. એટલે ગુરુદેવના જીવનમાં નિવૃત્તિના ઘણા વચનો, ઘણા પ્રવચનોમાં આવે. નિવૃત્તિ તો લેવી જોઈએ. ક્યાં કેમ કે વખત કાઢતો નથી, એ બધા એક જ પ્રકાર છે. પોતા માટે વખત કાઢતો નથી, નિવૃત્તિ લેતો નથી. આપણને આખો 23 કલાકનો હિસાબ ગણાવી દે. સાહેબ, અમારે ઘરે આવ્યા હોય ને તમને બધી ખબર પડી ગઈ તો બાપુ આખા ગામના ઘરની ખબર છે. 23 કલાક બાયડી છોકરા નાચવામાં જાય, ધંધામાં જાય, 2, 4, 8, 6 કલાક ગોવામાં જાય, તો થઈ ગયું પૂરું. 1 કલાક સાંભળવા જાય, પૂરું લૂંટી લે. નિવૃત્તિ લે ના. આવી અણમોલું તત્વ અંદરમાં બેસાડવું છે બહુ સહેલું, સુગમ છે, સરળ છે. નિવૃત્તિ તો જોઈએ. પછી ત્યાં કોઈ એમ ઊંધાઈ કરે કે આપણે ક્યાં કાંઈ કર્મ કરી શકીએ છીએ, તો બાપુ બધી ખબર છે. કર્મ કાંઈ નથી કરી શકતા એ વાત રાખીને વાત છે, એ વાતને ઉડાડીને નથી. મને મારા વિકલ્પો નડે છે, મને ખટકે છે, મને નિવૃત્તિ જોઈએ છે. જગત નથી નડતું, સંયોગ નથી નડતા, ક્ષેત્ર નથી નડતું, કાળ નથી નડતું, બધી વાત સાચી છે. મારી અસ્થિરતા મને નડે છે ને, એ કોણ મને આપે? મારી અસ્થિરતા થાય એને સ્થિર કોણ કરાવી દે? મારે જ કરવી પડે. હું સ્વયં અસ્થિર થયો છું, હું સ્વયં સ્થિર થાય. તો એવા નિવૃત્તિના મંગલમય દિવસો રવિવારથી જેનો શુભારંભ થઈ રહ્યો છે, 10 લક્ષણ મહાપર્વ, એની પૂર્વ તૈયારી રૂપે બધા નિવૃત્તિ લઈને સ્વરૂપની અંદરમાં પ્રવૃત્તિ કરે. ગુરુદેવે ખૂબ એકાંતની અંદરમાં પોતાના ભગવાન આત્માને બહુ પ્રોસ્યો છે. ત્યારે આવું તત્વ આટલું નીકળીને બહાર આવ્યું છે. એ વાંચવાથી ના આવે, આ ઘોડ્યું છે એટલે આવ્યું છે. કેરીને ચૂસી હોય તો ઘોડે છે ને નીચેથી ઉપર, આમ ઘોડતો જાય તો અંદરનો રસ છે આમ ઢીલો પડે. આખી કેરીને ઘોડી નાખે ને પછી ખાવી હોય ને ત્યારે ખાલી ગીટીઓ કાઢે. ત્યાં સુધી નીચેથી ઘોડતો હોય એને ગોલન કહેવાય. ગોલનમાં એને ખબર પડી જાય કે હવે રસ તૈયાર થઈ ગયો, ફડાક દઈને ગીટીઓ કાઢે તો વિકલ્પ ફડાક દઈને નીકળી જાય, અંદરનો રસ ચાલુ થઈ જાય. ઘોડતો હોય ને ત્યારે ગીટીઓ ન કઢાય. આવડવું જોઈએ ને બાપા બધી કે પહેલેથી જ કાઢ નાખો, છેલ્લે ખાવાનું જ છે ને, કેરીનો રસ ઉડીને બહાર વહ્યો જાય. તો પેલા ઘોડ તો કરા, બીજું એમને રહેવા. આવું પોતાનું સ્વરૂપ બહુ અદભુત સ્વરૂપ છે, ચમત્કારિક સ્વરૂપ છે, અનંત વૈભવથી ભરેલું આપણું સ્વરૂપ. ગુરુદેવ કુંકુંદ આચાર્ય ભગવાન, અમૃતચંદ્ર આચાર્ય ભગવાન, બીજા ભાવલિંગી સંતો, ગણધર પરમાત્મા, જીનેન્દ્ર પરમાત્માથી આ અમૃતની ધારાનો ધોધ વહેતો આવ્યો છે. અને આ તો સદાકાળ ત્રિકાળ જીવન અને જયવંત વર્તે છે. પછી આપણા જ્ઞાનની અંદરમાં સ્પર્શી જાય, ચુંબાવીને
હવે બધાનો ચુંબાવાનો કાળ આવ્યો છે. દરેક પોતાના ભગવાન આત્મ સ્વરૂપને ચુંબાવીને એને ચુંબે, એને અડે, એને સ્પર્શે, એનો રસાસ્વાદ માણે, ઇન્દ્રિય આનંદનું ભોજન કરે, એવા મંગલમય દિવસો. 365 દિવસ 10 લક્ષણ છે, છતાં નિવૃત્તિની મુખ્યતાથી વાત કરીએ તો વિશેષ દિવસો 10 લક્ષણ મહાપર્વના આવી ગયા છે. બધા આપણે નિવૃત્તિ લઈએ, નિજ સ્વરૂપની અંદરમાં રમીએ. આવું તત્વ છે. એટલે આજનો એક સાંજનો સ્વાધ્યાય છે અને એક કાલનો સવારનો સ્વાધ્યાય છે. ત્યાર પછી બધા પોતપોતાના સ્વક્ષેત્રની અંદરમાં નિવૃત્તિ લઈને પોતાના શુદ્ધાત્માની અંદરમાં બધા આરોપ છે. પછી સીધા આપણે 3 તારીખે પાછા મળશું. સ્વાધ્યાય ભાઈ એવી રીતે વાત તો નથી થઈ આપણી. રોજ મળવાની વાત હતી. એટલે હવે જ્યાં જઈએ છીએ ત્યાંનું માહોલ કેવું છે, ત્યાં ગયા પછી ખબર પડે કે ત્યાં કનેક્ટિવિટી શું છે. આમ તો જગતથી ડિસ્કનેક્ટ ને પોતાથી કનેક્ટ, સ્ટે કનેક્ટેડ રહેવાનો ભાવ છે. પછી જે યોગ બનશે જે રીતનું એ રીતે કરશું. એટલે બધા આ તો ઠીક છે, મળીએ ન મળીએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આવું તત્વ ગુરુદેવથી આપણને મળ્યું છે અને વર્ષોથી આપણને ગુરુદેવશ્રીનો પરિચય રહ્યો છે. હવે આપણી જાતનો પરિચય કરીએ. ગુરુદેવે આપણને જેવો બતાવ્યો છે એવું ભગવાન આત્મા હું સ્વયં છું એટલું જેટલું ઘોલન થાય, જેટલું ઘૂંટણ થાય, જેટલું ચિંતન, જેટલું મનન, એક એક શબ્દની અંદરમાં 10 દિવસ નીકળી જાય કઈ ખોટા નથી. કારણ કે અનંત ભવનું સાટું એક ભાવમાં વાળું છે. તો તૈયારી પણ, ઉલ્લાસ પણ, ઉમંગ પણ એટલો જોરદાર જોઈએ. તો આખા સમુદ્રને પાર કરવાનું છે એક છલાંગ. વડદેવમાં એવી કંઈક એકાદું વચન આવે છે, આખો સમુદ્ર એક કિનારે ઠેકીને જવાનું. બળ પણ એટલું જોઈએ, પુરુષાર્થ પણ એટલો જોઈએ. પુરુષાર્થ એટલે સ્વરૂપની મહિમા એટલી જોઈએ. છલાંગ મારવી બહુ સહેલી છે. એટલે એકદમ પૂર્વ તૈયારી રૂપે પછી કાલે સાંજે સવારમાં કહું કે આજે છેલ્લું સ્વાધ્યાય છે. એટલે ખૂબ બધા આપણે તત્વને ઘૂંટીએ. બધા એકબીજાથી ઇન્ટરનલી તો કનેક્ટેડ જ છે. કોઈ એકબીજાથી દૂર નથી. દરેક પોતા એકબીજાથી ઇન્ટરનલી કનેક્ટેડ છે. હવે ખાલી વાત એ છે કે પોતાનું વાઈફાઈ ચાલુ કરે, પોતા સાથે કનેક્ટ થઈ જાય. પછી વાઈફાઈ હોય ને તો એ ગમે ત્યાં આખા હોલમાં તમે એનો યુઝ કરી શકો. એવું પોતાના પરિપૂર્ણ સ્વભાવ, અનંત વૈભવ આપણામાં ભર્યો છે અને નિહાળવાના મંગલમય દિવસો આવી ગયા છે. આપણે બધા પોતાના ચૈતન્ય સ્વરૂપને નિહાળીએ, એનો અનુભવ કરીએ, સ્પર્શીએ. સ્પર્શે આવે તો વધારે સ્પર્શીએ, વધારે સ્પર્શે આવે તો વધારે સ્પર્શીએ. જેની અંદરમાં ખોડાઈને રહીએ અને ગુરુદેવે બતાવેલું તત્વ આપણા જીવનની અંદરમાં અનુભવમાં આવે. એ જ આપણા ગુરુદેવશ્રીને મળવું. ગુરુદેવ મળ્યાનું સાર્થકતા આપણને એ છે કે ગુરુદેવને એનો નાયક ભગવાન આત્મા જેમ લક્ષમાં આવ્યો, પકડમાં આવ્યો, અનુભવમાં આવ્યો, વેદનમાં આવ્યો. આવ્યા પછી આખા વિશ્વ સાથે કનેક્ટેડ છે, પણ હવે ભિન્ન ભિન્ન છે. એવી સ્વભાવની અણમોલી વાત જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિની અંદરમાં નિરંતર વર્ષે છે. ગણધર આદિ આચાર્ય ભગવંતો શુદ્ધાત્માની અંદરમાં આરોપતા પોતાના નિજ વૈભવને એવા અણમોલય રીતે, અદ્ભુત રીતે માને છે
અને આપણા કોઈ અહોભાગ્ય એની થોડીક અસ્થિરતા આપણી અનંતી સ્થિરતામાં નિમિત્ત બની છે, કે જેના નિમિત્તે આજે આ સૂત્રોની રચનાઓ થઈ, સૂત્રો શાસ્ત્રોની અંદરમાં ગૂંથાણા, સૂત્રના અધિકારો બન્યા, અધિકારોની ટીકાઓ બની, કંઈક આપણા માટે જ્ઞાની ધર્માત્માએ કેટલી બધી કરુણા વરસાવી, એ પણ નિષ્કારણ, જેને કાંઈ જોતું નથી. કોઈ એનું માનશે કે નહીં માને, કોઈ એનું વાંચશે કે નહીં વાંચે, એની દરકાર કર્યા વિના. બધું હમણાં કહેતા હતા કે આચાર્ય ભગવાનને ક્યાં જગતની પડી છે, કે જગતમાં સંકલન રહેશે કે નહીં રહેશે, સમાજના ભાગલા પડશે કે નહીં પડે. બાપુ અમારે એનું કાંઈ કામ નહીં. સત્ય તો આ છે. એવી જે દાંડી પીટીને વિતરાગી જે ગર્જના કરી છે જ્ઞાની ધર્માત્માએ, એવી વિતરાગી ગર્જના આપણા સૌ કોઈના પરિણામની અંદરમાં પણ સહજ માત્રામાં હો. ભાઈ, આમ તો તમે કીધું ભાઈ, કોઈ પણ સ્વાધ્યાય કરવા બેસશું તો કનેક્ટેડ જ છે બધા. ગુરુદેવ, આપ, એટલે કોઈ બી સ્વાધ્યાયમાં કરવા બેસશું એકાંતમાં બી, તો બી બધા સાથે મળીને કરતા હોય, તમે કરાવતા હોય, ગુરુદેવ કરાવતા, એમ જ ભાવ રહેશે. અને બીજું ભાઈ, આ 10 લક્ષણ ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં હશે કે જ્યારે આપણે સાથે નથી કરી રહ્યા, તો પણ તમે છેલ્લા 6 મહિનાથી 10 લક્ષણ જ ચાલે છે આપણા બધા માટે. એની પૂર્વ તૈયારી રૂપે ખૂબ 6 મહિનાથી તમે અમને બધાને સ્વાધ્યાય કરાયો, ખૂબ માલ આપ્યો ભાઈ. તો પણ બધા વતી હું રિક્વેસ્ટ કરું છું ભાઈ, થોડુંક એટલીસ્ટ એક વાર તો મળીએ આપણે લાઈવ, એવું કરજો. તમને ભાવ થાય તો આપણે 3 ટાઈમ, તમારે તો જોર જોરથી સ્વાધ્યાય કરવો છે, તમારે કે અમારે કરાવવો છે, અમે સાંભળશું ચૂપચાપ, પણ એક વાર તો ભેટા થાય મિનિમમ. ભાઈ અમને બહુ જરૂર છે. તમે હમણાં કીધું ને સામેવાળાની અસ્થિરતા બીજા ઘણાની અસ્થિરતામાં નિમિત્ત બને. હા ભાઈ, એટલે દિવસમાં એકવાર તો આપજો જ ભાઈ. એટલે હું અત્યારે કઈ એટલે નથી કહેતો કે મને ખબર નથી ક્ષેત્રમાં ક્યાં છે એક્ઝેક્ટલી, અને ત્યાં કનેક્ટિવિટી શું છે. જો હશે તો 100% મેસેજ આપીશ. અને આખો દિવસમાં વધુ ને તો એક વાર જો કનેક્ટિવિટી પ્રોપર હશે ને, એક સાથે ચોક્કસ છે. સરસ. અને આપ ક્યાં જાઓ છો એ કઈ? હા, એટલે એ કહું છું. હા, એટલે મેં એટલે જ પૂછ્યું, પછી બધાને એમ કે અમને બી ખબર છે, પણ અમને નથી ખબર. એવું છે કે મને રાતે જ ખબર પડી છે ક્યાં નક્કી થયું છે. હવે જરાક બધું ઓકે થઈ જાય. બોમ્બે નથી, બોમ્બે ની બહાર છું. કેમ ભાઈ આ વખતે શું કરો છો તમે? અમને મૂકીને જતા રહો છો. અમને મૂકીને કેમ ભાઈ? પરીક્ષા અમારે આવી નહીં કરાવો. અમને લઈ જાઓ ને ભાઈ. અમને પરીક્ષા આવી છે નહીં કરાવો. પરીક્ષામાં આવી રીતે ના ચાલે ભાઈ. એવું છે કે ત્યાં જે રીતે માહોલ છે ને, આજે તો છેલ્લા 10-12 દિવસ ત્યાં આવતી હતી વાત, કોઈ જગ્યાએ આ આવતું નથી. બધી જગ્યાએ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે બધી જગ્યાએ સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે. હાઈકોર્ટમાં બી ગયા હતા, એનું બી રિઝલ્ટ નથી આવ્યું. એટલે ઘણી બધી સિવિલ ક્ષેત્રમાં, નજીકના ક્ષેત્રમાં ચર્ચાઓ થઈ, પણ કોઈ હાર નથી પાડી. કારણ કે બધાના કિચન બંધ છે, બધાને ત્યાં સ્ટાફ નથી. લોકલ પોલીસો જીન મંદિરો કે કોઈ પણ મંદિરો હોય ત્યાં રેગ્યુલર દિવસમાં 1-2 વાર રાઉન્ડ મારવા જાય છે. એટલે વ્યવસ્થા કરીને આવશો અમારી 10 દિવસની રસોડાની, તો પણ લઈ જાઓ અમને. સામેવાળા રાખવા માટે જોઈએ. આ બહુ સાંભળ્યું તો બહુ ખરેખર દુઃખ થયું, નારાજગી થઈ ગઈ. ભાઈ અમને તમારું લાગશે. આનંદની વાત છે કે આપણને પોતાની સાથે કનેક્ટ કરવાનું, કનેક્ટ રહેવાનું આપણને એક અવસર મળશે. 10 દિવસ શું છે કે પોતાની સાથે મેળવવાનો મતલબ એક સહજ યોગ હતો. જ્યારે એવો યોગ પાછો ભવિષ્યમાં આવશે સાથે અત્યારે બધા સાથે જ છીએ, કોઈ અલગ અલગ નથી. 10 દિવસ આમ કરશું, 3 ટાઈમ સ્વાધ્યાય મળશે ને નિવૃત્તિ નામ, તમે તો કઈક જુદું જ બોલે આજે. ઓમ ખોટે હોય એવું લાગ્યું ભાઈ અમને તો. ખરેખર સાચી નથી, બહુ અમારો ફ્યુઝ ઉડી ગયો ભાઈ. ના ના, ફ્યુઝ ના ઉડી જાય. હવે તો બધા પાસે પોતાની બેટરી પાવરફુલ છે. ભાઈ અમારી પરીક્ષા કરો છો ભાઈ?
ના ના, કોઈને પરીક્ષા નથી હોતી. તમે કે ગુરુ માથે જોઈએ, છેક સુધી ગુરુ માથે જોઈએ છે અમારે. ગુરુદેવ છે ને આપણી સાથે જ છે, આપણી માથે છે, સાથે છે, માથે છે, ઠેક સુધી ગુરુદેવ છે. એ ક્યાં કોઈને જરૂર છે? ગુરુદેવ એક છે, કાફી છે. એટલે બધા આનંદથી પોતાના નિજ સ્વરૂપને આપણે માનશું, નિહાળશું. જેટલું બને એટલું અંદરના સ્વરૂપમાં ઠરવાનો બધા આપણે પ્રયત્ન કરીએ અને માણવાનો પ્રયત્ન કરીએ. એક સ્થિતિ આ તો બધાને આવવાની જ છે, આજે નહીં તો કાલે. એટલે હજી થોડો ઘણો સમય છે, એની ના નથી, પણ આવવાની છે તો પાકી છે. અને એક પૂર્વ તૈયારી કરી. સાથે રાખજો ભાઈ, તમે બધા સાથે જ છે, બધા. તો હમણાં કીધું ને, ક્યાંય કોઈ એકલો જઈ શકે નહીં, બધા હારે જ હોય. આ સમાચાર જરાક થોડાક ઓલા ઘરા લાગે. ગુરુવાર છે. એટલે આજે સાંજે છીએ આપણે બધા, કાલે બી સવારનું સ્વાધ્યાય છે, બે સ્વાધ્યાય છે. અને આપણે ગુરુદેવનો આપણી પાસે એટલો બધો માલ છે, એટલો બધો ખજાનો આપણી પાસે છે. હવે તો ગુરુદેવને આપણે આપણી બુદ્ધિથી, આપણા જ્ઞાનની જેટલી અત્યારે સ્થિતિ છે એ રીતે ધીરે ધીરે બધા સમજતા પણ થયા છે. અસ્થિની વાત કાઢતા આપણે બધા તૈયાર થયા છીએ. વ્યવહારના વચનોને કેમ સમજવા, નિશ્ચયની તમારી કેમ રાખવી. ગુરુદેવે જે રીતે આપણું ઘડતર કર્યું છે, અધિકાંશ બધા ભરાયેલા છે. હવે ટીપે ખાલી પોતા. પણ ભાઈ ખરા ભાઈ અમને પટાવો નહીં. તમે કીધું ને કે નિવૃત્તિ લેજો, અમે 10 દિવસની એટલી તૈયારી કરી દીધી છે કે 10 દિવસ કાંઈ નથી કરવાના ને આખો દિવસ 3 ટાઈમ તમારો સ્વાધ્યાયમાં નિવૃત્ત બનીને પણ તમે તો નિરાશ કરી દીધા અમને. નિરસ નથી કહેવાય, બધાને સરસ કહેવાય. આ એ તો તમારે બરાબર. આમ ઝટકો લાગ્યો, તમે એમ કીધું ને કે કાલ ખરેખર ઝટકો લાગ્યો એમ. એવા ફોસલાવો છો ને તમે અમને. બરાબર છે. ફોસલાવતો નથી, બધા તાકાત છે, બધા તૈયાર છે. આ તો એકદમ એન્ડ મોમેન્ટ ઉપર કહો, કારણ કે અત્યાર સુધી નથી નહોતું, છેલ્લા 12 થી 15 દિવસ ચાલતું હતું. પણ બધી જગ્યાએ ના 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 આવ્યું. યોગ એવો બન્યો છે કે હા એવું છે. પણ હવે હા આવ્યા પછી ક્ષેત્ર આપણા માટે સાવ નવું છે. હવે કઈ જગ્યાએ છે એક્ઝેક્ટલી, કેટલું સિટીથી દૂર છે અને ત્યાંની કનેક્ટિવિટી શું છે. ભાઈ અમને રડાવી દીધું. ના ના, અરે આ તો આનંદના છે આપણે. ભાઈ તમને બી એકલાને નહીં ગમે હો, ખરેખર અમને તમને બી નહીં ગમે. આટલા વર્ષો પછી પહેલી વાર એવું બને, તમને બી નહીં ગમે, લઈ જાઓ અમને. સાચું કહું છું, ખરેખર અમે કોઈ તકલીફ જે હશે એ વેઠી લેશું, પણ જેને આવવું હોય ને તો લઈ જાઓ, અનુકૂળતા છે એને તો. એટલે ત્યાં શું છે, બહુ નાનું છે, રૂમોની પણ બહુ લિમિટેશન છે અને ક્ષેત્ર બી નાનું છે, પણ એકાંત વાળું છે, ઇન્ટિરિયરમાં છે ગ્રુપ, એવું મેં સાંભળ્યું છે એના વાતચીત પરથી. મેં પર્સનલી જોયું નથી, ખબર નથી. એટલે ત્યાં જઈશ તો અમે લોકો શનિવારે લંચ પછી પહોંચી જશું લંચ સુધીમાં. પછી ત્યારે સાંજ સુધી મેસેજ આવશે કે ત્યાંની શું માહોલ છે અને નેટવર્ક બધું પ્રોપર છે. આયોજન કરશે. જેમ ગુરુદેવ પાછળ આપણે અહીંયા આવ્યા ને, એમ તમારી પાછળ અમે ત્યાં આવશું. કરોના એ ઉપકાર કર્યો છે કે બધા પોતાના દે. આવી તો એક જાતની પોતાની કહેવાય ને જાત સાથે પ્રેક્ટિસ.
હમણાં નીરવે કીધું ને આપણે કેટલા દિવસો સુધી સાથે કેટલા દિવસ થયા નીરવ? માર્ચ થી છે ભાઈ, લગભગ 5 મહિનાની ઉપર થયો તમને. તો આપણે કેટલા 10 વર્ષ થઈ ગયા? 15. હા, 10 વર્ષ આપણે આ કાલે આપણી શક્તિ અનુસાર સ્વાધ્યાય કર્યો, સાથે મળીને કર્યો. આગળ થશે એવા જે પરિણામ ઉગ્ર નથી ત્યાં કે જ્યાંથી જોયા જાય છે. હજી ઘણા કામ બાકી છે. નિવૃત્તિની ક્લિપ દેખાડી ભાઈ, તમે સૌથી પહેલી નિવૃત્તિ લઈ લીધી. હા, હું એ જ કહેવાની હતી કે તમે આમાં લૌકિકમાં નીરવ કહે છે ને, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. મને કાલ છોકરાઓએ જ કીધું આરતી કે મને કે પપ્પા તો ક્લિપ બનાવી બધી વાત સાચી, તમે ધ્યાન રાખજો મોબાઈલ ને આઈપેડ તમારા હાથમાં પહેલા ન હોવી જોઈએ. વાત મારી એકદમ સાચી છે. અચાનક આપને ઉપયોગ આપો નિવૃત્તિ મોબાઈલ લઈને ફરો કેવું લાગે? ભગવાન એવું છે. જય લીલુ. પરીક્ષણમાં 10-10, 12 કલાક તમારો સ્વાધ્યાય મળતો હોય, 1 કલાક બી નહીં. એટલે સાવ નથી એ બી નથી કહેતો, પછી એમ બી નથી કહેતો, કારણ કે મને એટલા જઈશ એટલે શનિવારે બધા સાંજ સુધી રિપોર્ટ આવી જશે. થોડુંક ચેક કરી લેશું કેવું છે ત્યાં. આપ શનિવાર સવારના ભાઈ નીકળવાનો છો? હા, અમે લગભગ 5-5:30 છે. અને અચ્છા, આપ તમે ને ભાભી છો ભાઈ? હા, આપણે કાલે રાતના બી રાખવું હોય તો એક સ્વાધ્યાય થઈ શકશે, અગર તમને અનુકૂળ હોય તો. જોઈ લે અડધો કલાક આજ સવારે 5 વાગે બેઠા થાય એટલે હા ભાઈ, ખબર છે. જોઈએ જરા કેવી રીતે અનુકૂળ હશે તો શું. ભાઈ તમારી માટે બી છેલ્લા 4-5 મહિના બહુ હેક્ટિક રહ્યા છે. એક તો દિલ્હી નો સ્વાધ્યાય, ચાલો એમાં તો તમને બી આનંદ મજા આવે, પણ બીજું બધું બી જે અરેન્જમેન્ટ જે ચાલે છે સમય સાથની ને રાત સુધી જાગવું, એટલે એક ભાવ એમ બી આવે છે કે તમારી માટે બી આટલો ટાઈમ હેક્ટિક, તમને બી એક એકાંત ને બ્રેક ની જરૂર છે. એટલે બહુ પેલું ફોર્સ નથી કરતા. એટલે એ રીતે ભાઈ તમને બી થોડુંક બ્રેકની ને નિવૃત્તિની જરૂર છે, એ સમજે છે અમે. પણ જે થયું આપણે ટ્રાય કરશું એટલીસ્ટ કનેક્ટેડ રહીએ દિવસમાં મિનિમમ એક વાર. કેમ કે એટલે અત્યાર સુધી હું કહું કે હા આપણે કરશું, જ્ઞાન જે ખબર પડે કે હા બરાબર. શનિવારે સાંજ સુધી ખ્યાલ આપી દેશું, બપોર સુધી પહોંચી જઈશું. બરાબર. અને અહીંયા સોનલબેન ને બધાને અનુકૂળતા હોય તો આપણું જે શેડ્યુલ છે ફોલો કરશું. જે ટાઈમ પર તમે લાઈવ હશો ત્યારે લાઈવ તમને સાંભળશું. હા, નહીં તો રોજ ગુરુદેવ છે, તમારો રેકોર્ડેડ બેનની તત્વ ચર્ચા છે, ગુરુદેવનું પ્રવચન છે, આપણું જે શેડ્યુલ છે એ ચાલુ રાખવું. હા, અને તમારા બીજા રેકોર્ડેડ છે ને ભાઈ? પણ એવું કરો ને તમે લોકો બી આપસમાં રોજનું સ્વાધ્યાયની પ્રેક્ટિસ રાખો. એમાં શું છે, બધા તત્વ ચર્ચાઓ કરો, ગુરુદેવનું પ્રવચન, બેનની તત્વ ચર્ચા, પછી આપસમાં બધાની અમુક પોઈન્ટ લ્યો, અમુક કાતો એવું કરો કે આપણે કંઈક સમજો એક વિષય કંઈક લ્યો કે ભાઈ સ્વપર પ્રકાશક છે કે કંઈક રાગની વાત છે, જ્ઞાનનો સ્વભાવ છે, એવું કઈ ને કઈ એકાદા પોઈન્ટ જે એકબીજા સાથે ડિસ્કસ કરે છે. તો બધા તમારા વગર મજા ન વર વગરની જાન, એની માટે વર વગરની જાન કેવી લાગી? તમે તો મોસમમાં તમારા વગર મજા ન આવે. આમાં એવું છે, મોસમમાં જ કોરા રાખો ભાઈ, એમ કેમ ચાલે? ના ના, આપણે તો મેળવવા કીધું ને, આપણે તો માર્ચ થી મોસમ ચાલે છે અને હવે આપણે તો 365 દિવસ ચાલે જ છે ભાઈ ના ગમે, પર્યુષણ આવા જાય ના ગમે ભાઈ. આમાં તો એવું છે કે બધાય વાર છે અને એક જ આને યાર નથી.
હા ભાઈ એવું નથી. એક વાર ભાઈ જોઈ અમને લો. ગમે એટલા ફોસલાવશો ને નહીં ચાલે. હા. એટલે એમ કહું છું કે આમાં કોઈ હવે જાનૈયા છે નહીં, બધા વરદ છે. તમે એકવાર અહીંયાથી ઊભા થઈને જુઓ પછી આ તમે એકવાર ઊભા થઈ જાઓ અહીંયાથી ને અમે જાનૈયાઓની હાલત જુઓ પછી કેવી થાય. કોઈ જાનૈયાઓની કિંમત ના કરે. ના ના એવું નથી. એટલે એ તો જાનૈયાએ પોતાને જાનૈયા માંગી લીધા છે. માનો ને એકવાર વર માંગવાનું ચાલુ હા કરો. એ તો માનીશું. હજી જરૂર છે ભાઈ, તમારી જરૂર છે. તમે 10 દિવસ આ એક સમાચાર આમ થોડું પણ હું મારું કહે સીધા ક્ષેત્રમાં હમણાં જવાનો કોઈ પ્રોગ્રામ છે નહીં. સીધા લઈને જવાનો થોડો ટાઈમ છે, એટલે હમણાં કોઈ પ્રોગ્રામ નથી. આજે એમ લાગે તમે જાણે કાયમ માટે છોડીને જતા હોય ને એવું લાગે છે. આજના સમાચાર એવા તમે બોલે ને. ભાઈ સાચે એવું લાગે કે મુનિરાજ જંગલમાં જતા રહેતા હોય ને બધું છોડીને એવી રીતે તમે જાઓ છો. છોડીને. અરે એવું નથી બેન. નિરાજની સ્થિતિ ક્યાં આપી છે. તમે ગયા એનો વાંધો નથી, પણ અમને લેતા જવાની વાત છે. તમે જાઓ ને અમને બી લઈ જાઓ તો દુઃખ જ નથી. બધી સ્થિતિ બેન બહારની એવી છે, મર્યાદા છે ચારે બાજુ. એવું મોટું ક્ષેત્ર બી નથી કે જ્યાં કોઈ સાથે બીજા લઈ શકે વધારે વ્યક્તિ. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પદેન તનંતસિદ્ધ ભગવંતોનો હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં નરિયન ભગવંતોનો જય શ્રી સમયસાર પ્રવચનસાર નિયમસાર આદિ જીનવાણી માતનો જય આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીનું રહસ્ય બતાવનાર આત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગરજતા જ્ઞાયક એવા કહાન ગુરુદેવનો જય ધન્ય ઉતાર પ્રસન્ન મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જય જિનેન્દ્રભાઈ જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જીનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. હે? જ્ઞાન હજી એક્સેપ્ટ નથી કરી શકતું તમારી વાતને. જય જિનેન્દ્ર.